સમય સંજોગ એવો હતો કે એક સમયે તમારા અમૃતવાડીમાં પ્રોગ્રામ ચાલતો હતો યુટ્યુબ પર મેં જોયું. પછી અમૃત બાપા સપનામાં આવ્યા મને. તો મને એમને એવું કીધું કે બેટા તું અહીં ના આવીશ અમદાવાદ, હું તારા ગામથી 8 કિલોમીટર નજીક હું આવીશ. એટલે જ્યારે અહીં કશું હતું નહીં, તારા અમૃત બાપાએ કીધેલું એટલે હું ચાલતા આવું છું. આજે 12મો રવિવાર છે તમારો માળી. મારા પપ્પાને એક તકલીફ હતી છાતીમાં કે દુખાતું હતું એમને. તો ડૉક્ટર એવું કહેતા હતા કે બલૂન કે એવું બધું મુકાવવું પડશે. પણ તમારા રવિવાર મેં ભર્યા તો એમને સારું જ મળી. તમારી બે નામની ઘેર અગરબત્તી કરું છું. તો જે કંઈ દેવું દુઃખ હોય મળી એ અમને જણાવજો મળી. મને છેલ્લે એક 13 વર્ષથી છે ને મારી છાતી પર આવીને કંઈક બેસી જાય છે. પછી આ ભાઈને બધું દેખાય છે. પણ ખોડિયાલ કેમ આવી છે એ મન કે? હા, કુળદેવી મારી ખોડિયાલના રામ સૌ માતા છો. હા માં. હવે પાયો તારે પેઢીનો, તારા વંશનો, તારી ખાનદાનનો, તમારા ભાઈઓનો, તમારા દીકરાનો, તમારા બાબરીનો એ પાયો. હા માં, પાયો છે. ઉતરે છે ને? હા, ઉતરસ મારી. જો કદાચ ખોડિયાલ બરોબર ભજો છો, હા, ખોડિયાલને માનો છો, તો કાળકા ક્યાં ગઈ? હા, કાળકા એક જોગણી, એક તારી પેઢીની બાળ શિકોતર માતા અને તમારો પૂર્વજ. આપણે જાપડામાં ખબર પડે? હા. ખરેખરમાં તમારા ઘરની અંદર જાપડો ખરી, પણ એ જાપડો હિયારો કહેવાય. હા, હિયારો. શું કહેવાય? હિયારો એટલે 6 ભાઈનો થાય. હા માં, 6 ભાઈ માં. અરુમા માં ધંજે તમારા તેજને માં. આ જાપડો તમારા 6 ભાઈનો હિયારો થાય. એટલે એકલા મથો છો એટલે એકલાથી રાજી થતો. અને તમે જાપડાને કદાચ બેહાડીને પૂજવો અને જાપડાને કદાચ જોઈતું એ તમે આપો તો તમારા ઘરમાં દુઃખ વધે. એનું કારણ છે કે પેલી જોગણી ના હક લેવા દે. કોણ ના લેવા દે? જોગણી માતા. માનો કે તમે જ્યાં રહેતા હોય, તમે જે જગ્યાએ તમારો વસવાટ હોય ત્યાં જાપા પર કોઈ દેવ બેઠ્યું છે ખરી? જોગણી માતા છે મળી. હા, ફૂલભાઈ જોગણી માં છે. આ બાજુ જારી છે ને આ બાજુ જારી છે ને પાછળ જારી છે અને આગળ જારી છે ને એક લોખંડનો દરવાજો છે ને અંદર જાવ ને એટલે જોગણી માતાનો ફોટો છે અને દીવો થાય છે ને બાજુમાં 2 નાના ગોખલા છે ને ઉપર લખ્યું છે ફૂલભાઈ જોગણી. ફૂલભાઈ જોગ. હા માડી, સાચું માડી. હા માં. હા માં. હા હા, સાચું માડી. સાચી વાત. હા. બોલ મારામ કેમનું પકડાયું? માડી આવી જાય. તમે રાજા છો માં. બહુ ફર્યો માડી, કઈ ઉદ્ધાર ના થયો મારો. પણ અમૃત બાપે મને સપનામાં એને એમ કીધું કે બેટા તું ના હેરાન થઈશ, હું તારી જોડે આવીશ. આજે મારું સપનું એમને પૂરું કર્યું. અહીંયા આગળ સ્ટેજ પર હું આવ્યો ને, મારું સપનું એમને પૂરું કર્યું. અરે સપના તો દરેક ના પૂરા કરું છું, પણ સમય તો આવવો જોઈએ ને. સમય આવજો. કદાચ હું તમને પીરસી દઉં પણ તમને જ ખાતા ના આવડે તો એટલે કહું છું ધીરજ રાખો ને, ઓળખો તો ઓળખાય. ધીરજ નહીં હોય તો હું શું કરીશ? મન કે હવે તું અહીંયા મને કે ના અત્યારે મને માતાજી આપી દો ને મને આમ કરી દો, પણ તમારી એ જ માતા એવું કહેતી હોય કે મારે થોડુંક દુઃખ હાલવું, થોડી પરીક્ષા લેવી છે, મારે હારું કરવું નથી, તમે કરો છો. કઈ નહીં. દરેકના સપના સમય પ્રમાણે પૂરા થશે, પણ સપના એવા જોવો કે તમે પોતે ભોગવી શકો. હવે હું તને એમ કહું કે હું તને સવારના હાજ હું તને રૂપિયાનો હોનું આલીશ તો તું ખાઈ એક ખરી? ના. જશે અંદર? ના જાય મળી. પછી તારે જોઈએ શું? અનાજ. તો આપણે એ જ મંગાય ને કુદરત પાસેથી કે ભગવાન કંઈક એવું આપજો જેનાથી અમારું કલ્યાણ થાય ને તમારી ભક્તિ વધે. ભગવાન આપણને રૂપિયા હાલશે, હોનું હાલશે, ચાંદી હાલશે, ઘર હાલશે, મિલકત હાલશે, પણ આપણે ખાવા માટે તો અનાજ જોઈ છે ને. હવે એ અનાજ તો આપણી પાસે છે નહીં, સર નથી. તમે તમારી ખોડિયાલ નહીં બેઠ્યા છો, ખોડિયાલનું 1% એક નાનો રહીના દાણા જેટલું ખોડિયાલનું તારા ઘરમાં દુઃખ નથી. પણ તારા ઘરની અંદર એક જોગણી માતા એવું કહે છે, જોગણી માતા એવું કહે છે કે ભાઈ મારું કોઈ જગ્યાએ કોઈ પત્તો લાગતો નથી.
બીજા નંબરે જેવી રીતે ખોડિયાલ છે ને એવી રીતે જ કાળકાશ. હા માં. બરાબર. જો હું બધું તને આપી દઉં ને બધું, તો પછી તને ખબર નહીં પડે. નહીં પડે. હા માં. એક એક કરીને તને વસ્તુ બતાવું. હા. પેલા જો તારે સુખ લેવું હોય, જો લોકોમાં હવે ધીરજ રહી નથી. નહીં. હા. લોકો અહીં શું કરે, અહીંથી ભાગી જાય, અલગ ક્યાં જશો, અરે ફરીને પાછું આવવું પડશે. અહીં અહીંયા જ મુક્તિ છે તમારી. હા માં. અહીંયા જ મળી. અહીં બીજે કઈ નહીં. અહીં મળી. બીજે કઈ નહીં. બસ. બીજે તારીખ અને વાયદા છે. હા. બીજે તારીખ હાલ છે, વાયદા હાલ છે, મૂળા હાલ છે, મૂળા બંધાવ છે, વાયણ કરશે. એવું ના કે પાવાગઢ બેઠીશું. હા માં. હા. કોઈ જન્મ નથી લીધો. અરે કોઈ જન્મ નથી લીધો. કોઈ એવું કે તમે આ તારે શું થાય? પપ્પા છે. એ તારા બાપાને પૂછ, કોઈ દાડો વાંભળ્યું છે કે પાવાગઢમાં માતા કોકને હરું ભરું મળી? તો પછી એટલે તમારામાં ધીરજ નથી. હું તો હાલવા જ બેઠી છું ને, હારું જ કરવા બેઠી છું ને. અને હેડો હું તાર પર સોદો કરું કે હેડ હું તારું હારું કરું છું, તું મને આટલા હાલ, તો તું મને હાલ કે નહીં? હાલ ને. હાલ મળે. મારે કોઈ લેવું નથી અને મને કોઈ કશું હાલ નહીં. પણ એવું કહું છું કે તમે તમારા જ માટે આવો છો, કોઈ બીજા માટે આવતા નહીં. અને જેટલું ફરશો એટલા વધારે દુઃખી થશો કે આજે અહીંયા આયા, કાલે ત્યાં ગયા, પરમ દિવસ બીજે જ્યાં જવું હોય ત્યાં તમે જાઓ. પણ હું એક જ વાત કરીશ કે દુનિયામાં તમે માતાનું જોવડાવો ને તો સૌથી પહેલાં એક વાત કરવાની કે તમે અમને મેલડી બતાવો ને તો મેલડીનું પ્રમાણ આલો. હા માં. સાચી વાત. કાળકા બતાવો તો કાળકાનું પ્રમાણ આલો, જોગણીનું આપો તો જોગણીનું પ્રમાણ આપો મને, તો આ માતાઓ સાચી. હા મળી. હવે હું બધાને એમ કહું છું કે તમે બધા વિરોધ કરો. કેવો વિરોધ કરો? આ બધાએ હહલું કુકડું ને મરઘું ને ઊંદેડું બધું બતાય કરસ. હા. પણ કોઈક એવું તો બતાવો કે ભાઈ પ્રમાણ હાલશે. પ્રમાણ એટલે આપણે દેવની પરીક્ષા નથી લેવી, પણ માં તમે અમારા છો અને અમારા વડવાના છો ને અમારી ભક્તિ તમારા સુધી જાય છે એવું કંઈક અમને એધાણી આલો. આપણે એવું કહેવાય, એવું તો તું કહીએ કે હા નહીં? મળી. હા. કે આપણી માએ ખાધું કે આપણી માં રાજી છે એવું કહે કે નહીં? હા કહું. એવી તો ખબર પડવી જોઈએ ને. હવે માં રહેલી હોય તો કેવી રીતે ખબર પડશે? માણસો ત્યાં ભૂલા પડસ. આ ધરતીઓ પર અહીં તમે ખાડો ખોદો તો શું નીકળશે? મન કે માટી. તમે માટી ખોદો એટલે માટી નીકળશે, પછી ઢેકારા નીકળશે, છેલ્લે પાણી નીકળશે. બરાબર. એ જ થશે ને. હા એ જ થશે માડી. ભગવાન તો બહાર આવવાનો નથી ને. ના. તો તમે જેટલું અંદર જાઓ, જેટલું ફેંદો એટલા તમે દુઃખી થાવ. 1 2 3 4 એમ કરીને દેવ નીકળતા રે તો એનો એન્ડ એનો સમય. અને તમે કેટલા દીવા કરો મન કહો હેડો? 11 કરું છું. બધા નાના. કોઈ છેડો ખરી એનો? ના કઈ હું તને જ પ્રશ્ન કરું. ના તમે એટલા દીવા કરો તો એનો કોઈ અંત ખરો? કોઈ છેડો ખરો? કઈ નહીં. કોઈ માતા બેઠી છે નહીં બેઠી એની તને ખબર છે? ના. તમે તો ભોળા ભાવથી સેવા કરો છો ને, ભોળા ભાવથી એને દીવા કરો છો ને, ભક્તિ કરો છો ને, પણ એ ભક્તિ સુધી તમે પહોંચી શકતા નથી. એનું કારણ શું મને એ તો કે? હે, જો કદાચ તારા ઘરે ખોડિયાલ બેઠી હોય તો તારે મારી જરૂર પડે, એ ઘરે કહી દે ને કે નહીં જવાની જરૂર, હું બેઠી છું, કે ના કે મળે. એવી રીતે એ કેમ નથી બતાવતી ને તમારે અમારી જરૂર પડે છે? તું તને પ્રશ્ન કરું હેડ. મળી તો સમજણ, જ્ઞાન, વિશ્વાસ અને શ્રદ્ધા નથી. બરાબર. હા. માણસો જેની પાસે વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ અને ભક્તિ નહીં હોય, દેવમાં કદાચ જાણકાર નહીં હોય, તો આથી 50 વર્ષ જશે ને તોય જોવડાવવું જ પડશે એને. સાચી વાત મળી. જેટલું જોવડાવે એટલું દુઃખ આવશે. દુખાવતમાં કદાચ કોક તું કદાચ જોવડાવે જાય ને કોક એવું કહી દે કે આ ખોડિયાલ પૂજો છો પણ ખોડિયાલ તમારી નથી ને તમે પધરાવી દો, અને તમે પધરાવો તો દુઃખ તો તારા જ ઘરમાં આવશે ને. દુઃખ આવી. હા સાચી વાત. એટલે કોકની સલાહ લો ને, કોકની સલાહ તો વિચારીને લેવાની પાછી. હા. અત્યારે કહેવામાં તો બધા કહી દે કે માતાજીને પધરાવી દો, માતાજીને દીવા બંધ કરો, પણ કાલે દુઃખ આવે તો એનું શું કરવું? સાચી વાત મળી. જોવડાવવા માટે ખાલી નીકળી ના જશો કે જોવડાઈ જવું છે. કોક પ્રશ્ન કોક વાત એવી તમારા ઘરમાં આવીને પડશે ને તમે એનું સમાધાન નહીં કરી શકો. સાચી વાત. અને બધું પૂરું થઈ જશે. જો કદાચ મને તારા ઘરની ખોડિયાલ દેખાય, જાપાવાળી જોગણી દેખાય, કાળકા દેખાય, તારો ઝાપડો દેખાય, તો મને દેખાતું હોય ને કે તારા ઘરમાં દુઃખ કોનું છે.
આમાં હા કહેવાનો ભાવ અહીંયા છે. હા માડી પણ હું તને એવું કહું કે એક જોગણીને અપનાવી લો હા માં અને એની ભક્તિ કરો હા માડી અને કાળકાનો દીવો કરજો હા માં અને કાળકાનો દીવો કરો એટલે એક શ્રીફળ આલજો. નિવેજ એના હાલતા નહીં નહીં. બરાબર ને? હા માં જો તારે પહેલા તું જોગણીનું કરજે, એનો વ્યવહાર આલજે. વ્યવહાર એટલે જે થતું હોય એનો જે નિવેદ થતું હોય ને, માનો કે શ્રીફળ કે ચોખા થતા હોય તો એવું આલજે એના. હા માં અને જોગણીની ભક્તિ ચાલુ કરજો. બીજા નંબરે ઘરમાં કાળકાનો દીવો કરીને એક શ્રીફળ આલજે. એને નિવેદ આલવાનું નથી, એ ખાલી એની ભક્તિ કરવાની છે. હા તારે બરોબર જોવાનું કે 3 મહિના થાય એટલે તું કરતો હોય ને, હા. એટલે 3 મહિના થાય ને 3 મહિનામાં તારા પરિવર્તન બધું થઈ જાય. હા માં તને લાગે કે હવે પહેલા કરતા બહુ સારું છે, કોઈ માથાકૂટ આવતી નથી, કોઈ દુઃખ નથી, કોઈ દેખાડો દેતું નથી, અને ઘરમાં આખું ઘર મારું પરિવર્તન થઈ ગયું છે, થઈ ગયું. તો તારે મને મળવા આવવાનું ને તારે મને કહેવાનું કે માં મારા કાળકાને બેહાડવી છે. તારા હું તને કહીશ કે પાવાગઢે નંબર પર પગથિયે બેઠી છે, તું લઈ આય. જય થાય માડી રામ રામ માં આ દીવા બતાયા, દીવા એ આ કાળકાનો દીવો તને આપ્યો ને, હા. એ તો તારી ભક્તિ માટે હો, હા માડી કે માને લાગે કે મારા દીકરાએ મારો દીવો કર્યો, હા માં અરે મારા દીકરાએ મને શ્રીફળ આલ્યું. હેડો દીવો ને શ્રીફળ મારા દીકરાએ મને આલ્યું છે તો કાલે હારો ગોખલો કે હારું નાનું મંદિર કે હારો કંઈક જગ્યાએ મને બેહાડશે એવું કહે તો ખરી ને. હા માડી સાચી વાત તો હું એ જ કહું છું કે તમે જ્યારે કરો 3 મહિના થાય એટલે તું મને કે 3 મહિના થયા માતાજી ને મારા આટલું પરિવર્તન થઈ ગયું છે, એટલે હું તને કહીશ કે હવે કાળકાને આવી રીતે બેહાડી દો અને તમારો દાદો છે એને આ વસ્તુ આલી દો. હા ખરેખરમાં જોવા જાય ને તમારા દાદા, હા તો એ દાદા તમારે જે હોય ને દાદા, હવે હું તને પ્રશ્ન કહું, હું તને એક વાત પૂછું. માનો કે તારા દાદા હોય, હા તો તારા દાદા હતા તો તારા દાદા કોઈ દાડો દારૂ પીધો ના હોય, નહીં ભઈ. હા તારા દાદાએ કોઈ દાડો ચવાણું ખાધું ના હોય, તારા દાદાએ કોઈ દાડો મટન ખાધું ના હોય, તો તમે કઈ રીતે એને દારૂ ને ચવાણું આલો? મને એવું કહીશ, પૂછ કે હેન્ડ હું તને મારી પૂછું. ભુવાજીએ અમે જોડા ગયેલા ને તો આવું બધું કહેતા હતા હમણાં. હું તને શું કહું છું કે જેને જીવનની અંદર દારૂ અડ્યો ના હોય ને તમે એને મર્યા પછી દારૂ પાવો તો થાય શું? ના એટલે આ ભૂલ થાય છે. ભૂલ થાય. હા માં અમારી ભૂલ. ખ્યાલ પડ્યો ને? હા ના અમારી ભૂલ ભૂલ થાય. ભૂલ ભૂલ કાલે કોઈ ખોડિયાલ રેડ આવશે. આ તો ઊંધું જો મેં થાય તને છે. કેવો પ્રશ્ન કર્યો કે તારો દાદો કોઈ દાડો દારૂ ના લગા અડ્યો ના હોય અને ભુવા તારા દાદાને દારૂ વેડાવે તો શું થાય? મને એમ કે દાદો રાજી રે કે દુઃખ હાલે તારા ઘરમાં? દુઃખ હાલે ને. એના કરતા આપણે 3 મહિના પછી ખાલી દાદાનો દીવો કરીએ ને ચોખાનો નિવેદ આલીએ તારા દાદાને અને એવું કહીએ કે દાદા રાજી રહેજો ને, એ દાદો બોલતો થાય તો મળ્યા તો ખૂબ ખૂબ આભાર માં. એટલે જ્ઞાન અને સમજણ નથી ને તમારી પાસે. જો હું એવું ના કહું કે તમે જ્ઞાન અને સમજણ વગર ના છો, ખરેખર તમારી અંદર જ્ઞાન અને સમજણ છે ને એ લોકોએ લૂંટી લીધું સાચી વાત મળી. સાચી વાત અને તમને નીચા નાખ્યા મળી. સાચી વાત. અને એમનું જે હતું એ તમને પકડાયું હા માં અને તમે દિશાએ ચાલો છો. દિશા ચાલીએ છે. પહેલાના સમયમાં માતાજીઓ અમૃતનો પ્યાલો પીતા, અત્યારે દારૂ પીવડાવે છે લોકો દારૂ પીવડા. સાચી વાત. અને પાછા ધૂણાઈ શકે હું મેલડી છું. હાર હું તને કહું, માં હોય માં હોય માં. પહેલાના સમયમાં તે બધું જોયું ને કે પહેલાના સમયમાં ડોશીઓ બીડીઓ પીતી કે નહીં? હા પીતા. પીતી ને ડોશીઓ. પણ માતા બીડી પીતી જોઈ તે ના મળે. આ દુનિયામાં જેટલી શક્તિપીઠીઓ કે બધી માતાઓ બેઠી છે, એ માતાઓ કોઈ દિવસ બીડી પીતી તે જોઈ માતાઓ? ના મળે. ના ના. તો ચમનું આ લોકો કે મેલડી દારૂ પીવસ અને બીડી પીવસ? હે, મેલડી ક્યારથી બીડી પીતી થઈ ગઈ? હે, કોનો ભાવ હશે તો પીવડાવતા હશે માં. ભાવ નહીં, અજ્ઞાન છે. અરે અજ્ઞાન છે. માં એવું કહે છે કે મારું વસ્તી, મારા દીકરા ને મારી દીકરીઓ એમ કહેવા આવી ને કે માં અમે તને મળવા આવ્યા છીએ, એટલે માને બધું આવી ગયું. માણસો ત્યાં ભૂલા પડે છે, જ્ઞાન નથી ને ત્યાં, અને તમને સમજણ કરવા વાળા જ નથી એટલે તમે ભૂલા પડો. કોઈ નહીં માડી, કોઈ નહીં. જે છે બધા ઉધાર રસ્તા બતાવો પછી માડી. હવે એમને સીધા રસ્તાની ખબર ના હોય ને તમે એને પૂછો તો એ ઊંધો જ બતાવે. સાચી વાત મળે. હા. પછી એક માણસ હતો ને, તને વાત કરું, આથી 60 વર્ષ પહેલા. તે માણસે એવું કીધું, માતાજી એવું કીધું કે લાય બહુ મોટો માતા વાળો હોય, મને માતાને પૂછતો હોય તો લાય મને સિંહનું કાળજું હાલ. તારે એને એવું કીધું કે માં સિંહનું કાળજું તો કોકને મારીશ તો આવશે ને, પણ માં ઊભી રે, હું તને કઈ કાલું છું, અને આંગળી કાપીને હાલ દીધી હતી.
હા માં હા એટલે માં કે ઓહો હો અત્યારે હાલો ના આપો માં કોઈ. ઓ વાગ લોય આવ તાર પેલા ચેમનું થતું હશે. સાચી વાત. પણ જો જેવા ભાવથી તમે ભક્તિ કરો ને એવા જ ભાવથી તમને ફળ મળવાનું. હા માં સાચી વાત છે. પણ અજ્ઞાનતામાં ઘણી ભૂલો થાય માણસથી અને કંઈ પણ કાર્ય કરો તો 10 વખત વિચાર કરજો. હા માં સાચી. હો 100% અને મેં તને કીધું ને હા. કે તું એટલું કર, પેલા જોગણીને પકડ હા. અને જોગણીના ભક્તિને તમે લાગી જાઓ ને કાળકાનો દીવો કરીને શ્રીફળ હાલજો હા. અને 3 મહિના થાય ને એટલે બધું પરિવર્તન થઈ જશે. મારી અમે 7 ભાઈઓ છે એનું બધું પરિવાર આવ્યું છે. મારી અમે બધે 15 વર્ષ થયા દોડીએ છીએ. અમારું ક્યાંય ધ્યાન પડતું નથી. 500-600 ભૂવા બદલાવે. કોઈ એમ કે વાં સારું જોવે તો ન્યા જાય. એટલે હું ખુદ જ અત્યારે તો ભૂવો છું. આ ભૂવો થયો જ મારી 2 કિડની ફેલ થઈ ગઈ. માતાજી અમારા માંડવિયા કુટુંબના જાજા રામ રામ. માતાજી અમે 1 મહિના દિવસ પહેલાં આવ્યા હતા અમે બધાય, અને અમારી મેટર અહીં ચાલી હતી. માળી તમે કીધું એવું અમને હજી 500 ભૂવા ફેરવા અમને કોઈ કીધું નથી. માળી તમે કીધું હતું કે તમારા કુળદેવીમાં તમારા મઠમાં નથી, અને તમે આમ નહીં આમ કરો એટલે 200 રૂપિયા દર્શન દેશે. એટલે માતાજી અમે બધાએ કહ્યું અમને ચાલીને 200 રૂપિયા દર્શન માતાજીએ આપ્યા. અને માતાજી હું મહિનોથી પહેલાં આવ્યો મારી પરિસ્થિતિ નથી અહીંયા બે હગું એમ. હા મારે 2 કિડની ફેલ હતી, ગળામાં નળિયું બળ્યું ને બધું હતું, પણ અત્યારે મને 70% રાહત છે ને હજી વિશ્વાસ છે કે 30% અહીંયા થઈ જાય. માળી અમારા માંડવિયા પરિવારના રામ રામ. માળી અમે 7 ભાઈઓ છે એનું બધું પરિવાર આવ્યું છે. માળી અમે બધે 15 વર્ષ થયા દોડીએ છીએ. અમારું ક્યાંય ધ્યાન પડતું નથી. 500-600 ભૂવા બદલાવે. કોઈ એમ કે વાં સારું જોવે તો ન્યા જાય. એટલે હું ખુદ જ અત્યારે તો ભૂવો છું. આ ભૂવો થયો જ મારી 2 કિડની ફેલ થઈ ગઈ. અને આ બધા પરિવાર ઉપર દુઃખનો દરિયો છે. હવે અમારે પાસે કાંઈ અહીંયા સિવાય બીજો રસ્તો નથી માતાજી. અને અમે એક ઘરમાં જ 2 ભાઈઓ ભૂવા છે. હું રાખડી બંધ છું, મારો નાનો ભાઈ પઢિયાર છે. હવે માતાજી તમારી પાસે રસ્તો છે એક તો. આખા ભૂવા બનીને આયા છો ને? અરે બધું આમ જ નાખ્યું મારે. રૂપિયા બધા કામે. અરે અત્યારે વરદી થયા થયો તા 2 કિડની ફેલ થઈ ગઈ. પણ કેવી રીતે બન્યા એમ કહું છું? તો જાતે બન્યા હતા? ના નાયત હતી. આ બધા ભાઈઓ હતા. કેવી રીતે બનાયા? દીધ લીધી હતી? પછી મને માતાજી આવ્યા હતા, ધૂણો હતો. પછી એટલે પછી મેં એને કીધું ભાઈ મને બહુ મન નથી, તો એ પછી મને થાપી દીધો હતો. હો કોના ભૂવા બનાયા? સાવનમાં, બીજા? સિંહોરમાં. હા, સિંહોરીમાં. શિહોરીમાં. પછી બીજા? 77માં. ત્રીજા? બુટમાં. ચોથા? સિંધવીમાં. આગળ છે? બોલતો જા તું. હવે નથી. હવે બાપા એ ખુરાપુરા બાપા. અને એક મેરલીમાં હતા તો ઓલા કોઈ ભૂવા કે તમને આનું દુઃખ છે આને કાઢી નાખો, તો અમે કાઢી નાખી. પછી પાછા આવીને કે બેહાડો, તો અમે બેહાડીએ. બરાબર. અને મેં બધે જઈએ હું આ કિડની માટે. માતાજી કે મારું જ દુઃખ છે. પછી કે જા 3 દી તને ફેર પડી જાય, તો ન્યા જાવ તો પાછા પોઈન્ટ કિડનીના વધી જાય. મારા માતાજીને હું પૂછતો, હું ભૂવો પોતે દાણા જોતો, માતાજી તારું છે? તો મને વરદી સુધી કીધું મારું જ છે. પછી મને બહુ વધી ગયું. પછી ઘેરે આવ્યો તો આંચકી ઉપડી ગઈ. પછી આઈસીયુમાં મને લઈ ગયા હતા. પછી આ મારા પઢિયારભાઈ અહીંની માતાજી તમારી વાત રાખી તો વળી સારું થઈ ગયું.
આ જીપ બીપ તો બધું એમ કાપી નાખ્યું, એમ થાય કે નહીં ભેરી થાય, તો માતાજીએ 3 દી રેડી કરી દીધું, ખાતો થઈ ગયો. એના ગુના કર્યા છે મોટા ને મોટા તો કરું છું. હા, તો પછી શું કહું કે ઓલા ભૂવો આવે તો આમ કે તો એમ કરીએ, આમ કે તો આમ કરીએ. 70,000 ના નિવત કરતા માતાજી. ભૂવા એમ કે નિવત કરો, હાલો નિવત કરતા. હે વૈધે જાય, દુઃખ વૈધે જાય, જેમ જેમ કરે જાય એમ. તમારી માતાજી છે ને એ એવું મને કહે છે કે આ લોકો મારા ગુના કરીને બેઠ્યા છે ને એટલે હું સજા આલું છું ને તું સારું ના કરીશ એમ કહે છે. હવે માડી ઈ તો ભેગું આ બધું ભેગું કેમનું કરું કે એ તો અમને ખબર, માડી ભૂલ તો અમારે થઈ જ ગઈ છે. અને આ ભૂવા થયા પછી એને હાવ હેરાન થઈ ગયું અમારું ઘર. આ રાખડી બંધ કર્યો ને પછી તમારું ઘર હાવ ધોવાઈ જ ગયું. હું 7 વર્ષથી આ ભૂવો છું, મને કાંઈ તકલીફ નથી થઈ, પણ મારો ભાઈ આ વર્ષથી થયા ભૂવો થયો પણ અમારું ઘર આખું તમે કહો છો કે હું તો 15 વર્ષથી ફરું છું, તમે તો કહો 15 વર્ષથી ફરીએ છીએ. પણ આગલા ભૂવા અને આગલો ભૂવો એક હતો ને મધ મૂકીને વયો ગયો કે મારે આ મધનો ભૂવો નથી રહેવું, તમારા ભાઈનો ભૂવો નથી રહેવું. એ મૂકીને વયા ગયા, તે પછી હુતું કર્યું તો આ ભાઈ ભૂવો થયો. અને પછી આ રિપોર્ટ કરાવ્યા, રિપોર્ટ આ વધવામાં જ આવ્યા, ઘટવામાં આવ્યા જ નહીં. એમ કે આમ કરો તો એમ કરીએ, બીજા 5 કે આનું આમ કરો તો અમે એમ કરીએ. અરે જવાબ દે, અમારી હું બોલ્યું છે. હાલ મારી, અમે વાકમાં હોય અમે ગુનામાં હોય કે મારી હાલ મારી જે મારે અમારે બોલ્યું હોય કે અમારે રાખો પપ્પા. જે અમે મારી ગુનામાં હોય અમને કે રસ્તો બતાય મારી, અને મારી તારો રસ્તો થા, તું અમને કઈ કે તો અમે તારી પાસે રસ્તે પૂછી હકી એમ તો સહી જ નહીં મળી. આજે લગે અમને બતાવી અમરત રસ્તે અમારા તો હું ભૂલ થઈ ગઈ તો ના રિહાઈ ગઈ, અમારો હું અને હું દુઃખ પડ્યું મારી. હાલમાં જવાબ દે માં, અત્યારે માં તું ક્યાં છો? જો પાત્રી કુટુંબમાં તો એમાં 7 ભાઈઓ જ વૈધા છે હો મળી. અત્યારે એને હું તમારામાં શું જ નહીં હો. હા મારી ક્યાં છો મળી? તો આજે અહીંયા તમને બધું કહેવો. અને અહીંયા નો પૂછા હોત ને તો આમાં તેને એકને ઉલટતા વારે ન લાગે તો હું આ જાઉં છું. પણ ક્યાં બેઠી છે તું એવું પૂછો ને તમે. મેં આને એને બધાને 17 ફેરે કીધેલું છે હો. આજે કોઈ મારી વાત ન માને હો. આજે હું કામે અહીંયા બધાને ડહરીને લઈ આવી છું હો. એ કોઈ બાકી નથી રાખ્યું મારું જોડે, હું ક્યાંય સીધી નથી આવેલી હો. અરે તારો શું ગુનો કર્યો છે એ તો કે યાર, તારી વસ્તી આ તો મારું તો પેટ જીવ ત્યાં આવેલું આવે છો. અને એમ કરે જાય છે બધા. આ નાઈટ આવીને છે ને કરાવીને વયા જાય છે અને બધું. તારું અસલ તું બેઠી છો ક્યાં એ તો કે. કોઈ ખેતરોમાં બેઠી હોય, કોઈ મઠમાં બેઠી હોય, કોઈ ઘરોમાં બેઠી હોય તો કેતો ખરી. મને નાખી આવ્યા હે. ભલા પૂછતો ખરી કોને નાખી અમે. અરે પણ કઈ માતા નાખી આયા એમ પૂછો તો ખરી કે માં કોને નાખી અમે. મારે કોણ તન નાખે એવું? લે
અરે કઈ અમા અમે કઈ માતા નાખ્યા આયા એવું પૂછ. કેવા માડી એક નહીં ત્રણ માતા નાખી એવા હો. કઈ ગઈ? કઈ કઈ માતાજી? સાવણ, હા નેલ્લી હા. અને એને સિંધવી. જતી રહી તો એને પાછા લાવવા માટે તઈ તું આ બધે ના લઈ આવ્યો. આ તને આ મેલની ન્યાય કરજે, મારો અમૃતની મેલની હો. ક્યારે તો નાખ્યા આયા? કઈ નાખી આવ્યા પેઢીની વાત આયલી આવે હો. પેઢીમાં કાંઈક નાખીએ ને કાંઈક આ લોકો નાખીએ હો. આ નાઈટ પણ એમ કેતું ગયું ને એમ કરતા ગયા હો. તો અત્યારે તો બેહાડીને પૂજો છે પણ તારી વસ્તી તને હા એનું હું હે અત્યારે જેવો ભાવ હોય ને એવું કામ કરી દઉં છું. બાકી એને અત્યારે હું ત્યાં સવ જ નહીં હો. તેના મોઢે એમ જ નથી. તો હું લેશો આવવાનું પાછું? આજ અમૃતની મેલની જે કે ને એમ હું આવતી રહો. આજ મારો હાસો ન્યાય થાય એમ જો અહીંયા. આજ મારો ન્યાય થાય એમ હોય ને તો હું અહીં કહેતી હો. બાબા તું કઈક તો સુધી મારો કોઈ ન્યાય નથી પણ કર્યો. કઈક તો કે આવી રીતે આમ કરજો તો હું આવીશ. આ છે ને અમૃતની મેલની ને બધું હોપું હો મારું. આજ છે ને એટલા વર્ષો ત્યાં જિલ્લા ફેરવી નાખ્યા એ કોઈ મારું નથી કરી દીધું. આજ હું અમૃતની મેલની ને હોપું છું હો. આજ છે ને આ પરિવાર તો હાવ ભોળું છે. આગલા કરવા વાળા વયા ગયા. આજ છે ને લાવવા વાળી હોય ને તો હું હોય હો અહીંયા. ને આ બધાના બંધ ભાડીને છે ને અહીંયા લઈ આવી છું બધાનું. આજ છે ને અમૃતની મેલની એટલું દયા કરી જાય આ બધાનું ઉજરા કરી ગયો આમાંથી. હવે અહીંયા કેવો બધું. અરે પણ તું પાછી આવે નું પ્રમાણ શું આ લોકોને એમ કહું છું. એટલે ધક્કા મટા આ લોકોના પણ જોવડાવવાનું મૂકીને તને જોઈને બેહી રહે. તારું પ્રમાણ શું કે તું પાછી આવી? અલા તમે તો પૂછો કે માં તો અમારી વસ્તીમાં પાછી આવી એવું કંઈક અમને નિશાની હાલ કે બેટા આમનું આમ થશે. હું આવી વળતી તમારા ઘરે ને તમારા ઘરે ચાંદન સૂરજ આયા એવું કંઈક પૂછો. આ છે ને હું અમૃતને મેલની સાક્ષીમાં કહું હો. આ જે કે ને એ હું પરસો આપી દઉં આ બધાને. આજે મારો ન્યાય કરી દો. પણ કઈ નહીં ઓલો બેઠો છે ને હારો કરી દે. હા માતાજી. તું એવું કહી દે કે મારું આટલું કરજો અને આવી રીતે કરો અને જાઉં હું આટલા વર્ષે 35 વર્ષે હું વળીને તમારી પેઢીમાં પાછી આવું છું. આજ આ મારો ભૂવો જ થયો નથી હો. આ મારો ભૂવો જ નથી થયો. આજ નાઈટ પંચ કરીને વહી ગઈ હો આને. તો એ કહે છે ને તેને શું આવે છે? આજે એને નથી ખબર અને નથી આજે એ પઢિયારે જાણી ગયો. આ દુઃખ દેનારી માતા કોણ પણ એને દુઃખ પડ્યું તો માતા કઈ એને દેનારી? તું કઈક સવાલ જવાબ કર. તારી વસ્તી બેઠી છે. આ છે ને એ આજ મારાથી ને મોડ થઈ ગયો. આજે એનું આને કોઈ ખરાબ ખાવ કરી નાખ્યું છે. આજે મને નો હલવા દો આમ. મને હાવ રેડી જ હતું. મેં હુતું કર્યું ને માતાજીને જમાડીને પછી હું રિપોર્ટ કરવા ગયો ને ત્યાં ફૂલ ઓલો રિપોર્ટ આવ્યો. પણ તે દુનો હું પછી દાણા જોતો તો માતાજીને કાયમી પૂછતો 10 લીટર તો લોહી હાથમાં. અરે પણ હું એમ કહું છું કે તે તો માતાજીને જમાડી ના. હા તો જમાડ્યા પછી દુઃખ કેમ આવે છે એમ કહું છું તમને હું. બહુ વધુ. તો હું એ કહું છું તમે તો કઈ એને ગાળ દીધી નથી, કોઈ નહીં. ધક્કો માર્યો નથી, નહીં. તો જમાડી હોય માનું પેટ આતેડી ઠરી હોય તો આપણને આશીર્વાદ તો આલે ને એમ કહું છું. હા આજે સુધી મેં કોઈને નથી આવ્યા હો. તું આજે એનામાં શું જ નહીં. તો અમારી જમી કોણ જાય? તું નતું તો ત્યાં જમી કોણ જાય? આ છે ને એ જે કરે ને મેલી પગાડો કરે હોય એમાં. આ જે છે ને આજે મેલી કરે હોય એમાં ગોતો તમને ખબર છે કેટલી છે. હવે એ નાચના ભૂ આવ્યા હતા કે મેલ્લીમાં નડે તો એને મંદિર બનાવ્યું 20,000 નું. તો એ કે બેહાડી દો, એ નડે તો એ કરી નાખ્યું. તો પછી શું છે? અમને કાંઈ દઈ નથી ઉપરથી મળી, આમાં કાંઈક રસ્તો દે તો અમને આ છે ને મારી આડું છે ને મારા એકલા પેટજુના ફુવાવે ને મારી આગળ બેહાડીને વયું ગયા છે હો. અરે પણ એ ભુવા બેડા તાર તું ચા જતી રહી હતી? તારે કદો ભુવાન પાડવો તો ને.
આજ બંધ મુઠ્ઠીમાં એને બધું મારું કરી નાખ્યું. બોલ. આજ મારા પીતા હતા મારા. કઈ નહીં, મંદિર બનાયા છે, ઘર બનાયા છે, ગમે તે કર્યું છે. આજે મહેલનું મંદિર બનાવ્યું ને એમાં એ છે નહીં. પણ કેમનું સારું થાય એવો રસ્તો તું બતાવી દે ને તારી વસ્તીને, એટલે રાજી થઈ જાય તારી વસ્તી. હું બધું છે ને આ મહેલની ને ઓપો અમૃતની મહેલની નો લે. મારો રસ્તો કરજે હું કહી દઉં. તો તું માતા નથી? હું આ છે ને તું માતા નથી મને એમ કે? હું તને શું કહું છું, હું કોક દાડા વાળી છું, તું 365 દાડા વાળી છો. કાલે તારી વસ્તી તારી થઈને રે એટલે તને મોટી પદવી આલી શું કે કંઈક આશીર્વાદ આલ, કંઈક ભૂલો ગોતી ના પાર તારી વસ્તીને, અને કંઈક સતના માર્ગ મોકલ, અને કંઈક એવી તારી એઠાણી આલી દે જેથી કરીને તારા ઉપર વિશ્વાસ રાખીને તને જોઈને બેસી રહે. આજે સુધી છે ને મને ત્યાં પૂછ્યું છે, કાયમી પૂછ્યું. પૂછ્યું પણ નહીં, અમે અમારી ગતિ નથી કે અમે તારી સાથે. અરે જે થઈ ગયું એ, પણ હવે કરવું શું એનું, અને કેમની તને રાજી કરવી એમ. આજ છે ને હું બધું અમૃતની મહેલની નો લે એટલે મારા આવવાનું જ તા બે હવા. આજ આમાં મારા નથી રસ્તો થાય, મારા કરીને જાય નથી. આ જે કે ને એવું મંજૂર છે મને, અને જે કે ને હવે હું કહું ને થાય એના કરતા તું બોલીને કરે ને એ સારું કહેવાય કે નહીં? પણ માતાજી આમ ને આમ અમે 10 અને માતાજી આવીને ધૂણીને કહીને વહી જાય, પણ કાંઈ કામ થતું નથી. તો જોવો દાણા જોવો આખો દિન 10 ફેરે દાણા જોતા અમે. 2 ભૂવા ઘરના જતા. અને મારે હવે તમારા સિવાય આમાં બીજો કાંઈ રસ્તો કોઈ કરી શકે એમ જ નથી. જૂનું સૌથી પહેલું ચાવણું માતાનું મંદિર ક્યાં છે મને ગોતી દે. હેડો તમે અંદર ચર્ચા કરી લો હવે કે પહેલું મંદિર કયું તમારે ચાવણ માતાનું જે તારે હોય. પ્રાસવા જુનાગઢના નવાબને થાપડ મારીને મોટું ફેરવી નાખ્યું હતું ત્યાં. તો આની કિડની રહેવા દેશે? હું શેનવર સપરા નથી કંદ્ર પ્યા મેલડી છો, આની રહેવા દેશે? એમણે પછી એને જૂનું ચાવણ ક્યાં બેઠીશ મને એમ કે? તું જ પકડી લઈશ જોજે દુઃખ. જૂનામાં જૂનો મઠ અમારો પ્લાસવાની અંદર જુનાગઢની બાજુમાં. તારા દાદા વખતેનું, હે દાદાજીના વખતેનું, દાદાના વખતેનું. ઈ પછી અમારા એક કુવા હતા કાના બાપા, એની ઘેરે પ્રથમ જે ચાવણ માતા તમારી પેઢીમાં જે આવી ને હા હા એ ક્યાં બેઠી છે મને તું એમ કે? પહેલી પ્લાસવા ગામમાં. તું કેટલી વખત ગયો ત્યાં? હું એક ફેરી ગયો. પણ અમારા મઠ પછી નોખા થઈ ગયા હતા. હું તને શું કહું છું, હા મળ્યા. મેલડી હોય, શિકોતર હોય, જોગણી હોય, ગમે તે હોય, જ્યારે તમારી ચાવણ માતાએ તમને મેક્યા ને તાર બધી માતાએ મૂકી દીધા. તમને બધા ચાવણ માતાએ પકડ્યા છે. કોને પકડ્યા? અંજો આપણે ભાઈ એક કઈ ના માતા નહીં આવતી. હું સિંધ છપરા નદી ગંદ્રપ્યા મેલડી છો. તારા કાન ખુલ્લા હોય ને તું 1000 ની 5000 ભૂવા કરે ને તોય ઠેકાણું પડે એવું નથી. પણ તારે યાદ રાખવાનું હતું, તારે જોવાનું હતું જે રાજા કહેવાય મુસ્લિમ રાજા, અને તારી ચાવણ માતા એ મુસ્લિમને દીકરો દીધો છે અને એનું રાજ ચાલતું હતું. અમૃત બાપાની મેલડીની જે અમારા ઘરમાં શું દુઃખ છે ખબર નહીં પડતી. 4 બહેનો 2 ભાભીઓ, મમ્મી ધૂણો છે, માતા બેહું છે પણ બેહતી નહીં. ભૂવા ફરાસ ગામ ફરાવે છે પણ ન્યાય પર આવતી નહીં. રોડ ઉપર લાવી દીધા છે અમને. બેઠા જ છે બાપા, આજે તમે બોલાવો, અમારે તો આવે છે પણ જવાબ આપતી નહીં. ઘેર ધૂણો છે અને 4 બહેનો, બે ઘરની વહુઓ છે. અને હું કે ધૂણીને હું કે
બોલતી નથી એ તો તકલીફ છે, બોલો તો ખબર. આય ધૂણો એમાં હા આ બીજું એટલે હદ કરી તમે તો. આ તમે તો 3-4 જણા ચમના આટલા બધા સંભાળતા હશો. તો નામ હું કે અલગ અલગ જગ્યાના નામ આલે છે બાપા, પર હા હા માં અલગ અલગ જગ્યાના નામ આલે છે માં, પણ કહેવા શું માંગે છે ખબર નહીં પડતી. પણ શું કહે છે? બેસવાનું કે છે. માં સતની ગાદી પર તમે આવો, જે હોય તમારો ન્યાય રસ્તો કરીશું. જે હોય માં હાજર થાવ, અહીંયા આવો. માં કઈ ભૂલ થઈ હોય તો રસ્તો બતાવો. તમે કોણ છો માં? કોઈ શિકોતર બીકોતર તો લાયા નતા ને લા? ના નહીં લાયા. એવું પૂછો. બોલ માં, કઈ કહેતી જા. પગે લાગો. બોલો માં, જે બી ભૂલ થઈ હોય એમાં. ન્યાય લાવશો? હે ન્યાય લાવશો મારો? કોણ? હું આલું? તમે લાવો ને. 10 ભુવા કના ગયા? હા 10 ભુવા કના ગયા? હું કે તે હા માં હા. જ્યાં જાય તા બેહાડું ભાઈ, ના બેહાડ. દીકરા લ્યા, કોને બંગલા લ્યા. કોને? તમે કોણ બોલો માં? કોને આલ્યા દીકરા? અલા અલા પૂછક તું. નામ આલો ને માં તમારે. અરે એમ નહીં, કોને આલ્યા દીકરા એવું? કોને આલ્યો દીકરામાં? અલા મને નામ બોલું માનશે? માનીશું માં, કેમ નહીં. ના મારે તો ડબલ દુખાલ છે. ડબલ દુખાલી તાર તો જાગ્યા. હારું કોને દીકરા આલ્યા? બે દીકરા આલ્યા બેટા. હા કોણે આલ્યા? નામ એની દાદી શું? હું હાચી આ જૂઠી? એ તો તમે જ પકડશો. હું તમારી કને પકડાયું, બધે પકડવું. હવે બોલો. હેલા હું કે છે? આવું જ બધું બોલે છે પણ નામ નહીં આલતી. અમે પૂછીએ છીએ કે માં તું નામ બોલ તો તારો કોઈ રસ્તો થાય. સાંભળ્યું પણ હું કીધું? હા માં સાંભળ્યું. પણ આમાં મારી દાદી છે કે મારા દાદાને બે લગ્ન કરેલા હતા. શાંતામાન પકડી લેવાની એટલે બધી માતા પકડાય. હું સિંધવન છપરા નથી, ગંધરપિયા જય થાય મેલડી માળી, છું. જય થાય માળી, જય થાય. ભયંકર દુઃખ છે તારા ઘરમાં, ભયંકર. હા માં છે એમ. મૂળ શિકોતર 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 ને શિકોતર. હા હા માં હા માં હા માં હા માં ધનસો. આ કઈડીને ખાઈ જાય એવી માતા છો. હા હા માં હા અને બધાને ધૂણા છે ને તો એક જ શિકોતર માતા. હા માં. તાર જોવાનું હતું, જેટલી આવે એટલી રો રો કરે છે. હું સિંધવન છપરા નથી, ગંધરપિયા મેલડી છું. હા માં, હા આ માં. કળિયુગમાં મારું ગાયેલું હા માં, બધાનું હાચું, મિથ્યા ના હાચું, થાય. હા માળી, જય થાય માળી. જો આઈને શિકોતર માતા. હા માં હા. મારી મેલડી ના રામ છે. હું સિંધવન છપરા હા, નથી, હા, ગંધરપિયા હા. મેલડી જય છો. થાય માળી, જય થાય. આ કળિયુગમાં પ્રથમ મેલડી એટલે ઉતરી છો. હા માં. તું 1000 ભૂવા કર ને પણ આ માતા ના પકડાય ને. માતા બેહાઈ નહીં, કારણ કે બેહાડીને હા, ઉઠાડી હા. દીધી છે. તે બેહાડીને પેલા ઉઠાડી દીધી છે ને પછી ના બેહ કોઈ દાડો હું માતા છો. હા માં હા. હા આખું ઘર બરબાદ થયું હોય ને, આખું ઘર તો હા, હા. શિકોતર શિકોતર ને શિકોતર. શિકોતર નો જ ગુનો તમે લોકોએ કર્યો છે. હા માં હા. હા. ભાઈ માં શ્રીફળ ક્યાં છે મને કહેતો? શ્રીફળ તો મારાથી ભૂલવાડ દીધું છે. ક્યાં છે એટલે કોનું? અત્યારથી ધૂણ પહેલેથી ધૂણે છે. પેલા 7 વર્ષ ગણું. હા 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 માં હા માં. સાચી વાત માં, ધન થાય માં. અરે તું મને શ્રીફળ ગોતી ના આલ ને તારી માતા તને ગોતી ના આલું. તમે જ માં રસ્તો કઈ બતાવો. પહેલા હું જે જો હું શું કહું, હા પહેલા દુઃખ આવ્યું, હા પહેલા સમજ.
હા પહેલા દુઃખ આવ્યું હા માં આપણા ઘરે આપણે બહુ દુઃખ હતું બહુ હા માં અને કોઈ ઘરે કોઈ કશું નતું એટલે કોઈના લગ્ન નતા થતા હા માં હા માં તો હા આપણે મનોમન કીધું કે માં શીખોતર અમને ખબર નથી પણ તમે બધું અમારું રૂડું કરી આલો ને હા, તો કે માં. માં અમે તમને પૂજીશું હા હા માં હા માં હા માં તો પછી એ માતાનું શ્રીફળ ગયું ક્યાં હું તને પ્રશ્ન કરું સારું કોઈક એવો માણસ તમને યાદ છે જે તમારો મિત્ર થાય ને ભુવાનું એ કરે હા માં હા માં હા એને પકડાયું હા હા માં હા ખ્યાલ પડ્યો 7 વર્ષથી હેરાન કરી નાખી જે તમારા ઘરમાં આવતો હતો ને હા માં અને જેના તમારા પર વિશ્વાસ હતો એને જ તમને ડૂબાડી દીધા હા માં હાજી માં હાજી અને આ બધાને કોઈ અલગ અલગ માતા ધૂણતી નથી એક જ દોષી માં ધૂણે છે હા માં શિકોતર શિકોતર હા, શિકોતર હા. શિકોતર શિકોતર શું તમે કીધું છે હા કે માં મારા ઘરે દીકરો આવે તો કોયલા ડુંગરે આવીશું કે કડાન સતી આવેલીશું હા માં હા 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 એ આવી પાછી હા. આવીને ઊભી રહી હા, હા. દીકરાનો હિસાબ કરવા આવીશું કે જય સાહેબ જય જય થવાની છે મારી તો હા માં મારી તો જય થાય તમે હર્ષિત માતા ખરેખર મને ખબર ના હોય ને તો કહું હા માં જે તમે સધી કહો છો ને હું હર્ષિત કહું છું હા માં જય સાહેબ એનું કારણ છે કે એ હર્ષિત માતા જ સધી માતા છે હા માં હા હર્ષિત માતા સધી માતા થાય હા માં તો તમારી શિકોતર માતાએ દીકરો દીધો હોય હા પેલા તું હમ તમારી માતા શિકોતરે તમારા લગ્ન કરાયા હોય હા માં અને તમે કદાચ કોઈ બીજી જગ્યાએ જઈને આભાર વ્યક્ત કરો આભાર માનો તો એનું થાય શું હા માં શું થાય મને તારી માએ ટાંપુ કર્યું છે હા માં અને તું પટેલની માના આપો કઈક લુઘડું તો શું થાય મને એમ કે હા ગુનો થાય જ્યારે 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 લગ્ન નતા થયા ને જ્યારે લગ્ન નતા થયા ને બાયડીઓ નથી આવી હા માં ત્યારે જે નિહાકા પડતા ડોશી નિહાકા પડતા હા, માં, મારા હા, દીકરાને લગ્ન નહીં થતા બાપા માં તમે જોઓ હા માં એ માં શિકોતર હારું કરે એટલે હારું તો કર્યું બાપડી કરે શું માં છે ને એટલે મારી નાખતી નથી પણ દીકરા હરખા નહીં રહેતા ને તેણ ઘણું દુઃખ હાલવા આઈ માં આઈ જો તમે જે માતા જે કહો છો ને જે સધીમાં એ અસલમાં હર્ષિત ભવાની માતા કહેવાય ખમા મારી માં અને તમને હું એવું પ્રશ્ન કરું કે તમારા ઘરે શિકોતર માતા હોય અને તમારી શિકોતર માતાએ તમને દીકરો દીધો હોય અને તમે જઈને કોઈક સધી માતાને કે હર્ષિત માતાને જઈને એનો આભાર વ્યક્ત કરો અને શ્રીફળ આલો તમે જ્યારે કડાની સધીને મળવા જાઓ ને ત્યાં પાછી બહાર ઊભી હોય એવું સિંધ સપરા નદી ગંદ્રપ્યા મેલડી છો તમે તમારા ખોળાની ડોશી તારા ખોળામાં દીકરો હોય અને તું કડાની સતીની પાસે ઊભી રહે તારા બાર પેલી ડોશી આઈને ઊભી રહે કે મારો આલેલો છે ને તા આભાર વ્યક્ત કરો છો તમે ત્યાં તમે દુખી થયા માતા શિકોતરને બેહાડી અને તમારા જે તમે જેને હારો સમજતા હતા ને એને તારા ઘરનો દાટ વાળ્યો હા માં હા એટલે ગુના થયા એટલે ભૂલ થઈ હા આ કોઈને ધૂણાવવાની જરૂર નથી આ માતાને તમને ખબર પડતી ને ઓળખાણ નહીં પડતી ને એટલે એ માતા તમને ઝબકારા આલે શું આલસ હા આ તો શિકોતર માતા છે ઘડીકમાં દાંત બંધાઈ દે છે ગાડા ઘડીકમાં આખું શરીર વાળી દે છે ઘડીકમાં રોવા ચડશે ઘડીકમાં ધમ પછાડા કરશે ઘડીકમાં કંઈક ને કંઈક બની જશે તને ખબર હોવી જોઈએ કે આ 500 રૂપ લીધા ને 500 મેલડી બને ઝોપડી બને આ તો દુનિયાની બને કારણ કે કફે થયેલી માતા હશે ને બધું બને પણ આપણે તો આજે એના માં બનાવવાની છે શું બનાવવાની આપણે માં બનાવવાની હા જે કેમ દુખી થયા કે તમે શિકોતરના ખોળામાંથી ઉતરી ગયા છો કદાચ કુળદેવી હોય ને કુળદેવી તો કુળદેવીના પછી કદાચ એનો રંગ જમાવતી હોય ને તો એનું નામ ઘરે ઘરે શિકોતર અને શિકોતર જેના ઘરે હશે ને એને એટલું ધ્યાન રાખવાનું છે કે કોઈ દાડો શિકોતર ની પાસે બોલીને બીજું બોલવું નહીં નહીં તો પરમાત્મા ની પાસે પાછા ફેંકી દે ને એનું નામ માતા કહેવાય દર 2 મહિને ભૂવા બદલો છો દર 2 મહિને ઘરે લાવો છો રાતોના રાતો જાગો છો
દિવસના એક કરો છો હા માં ધંધા કરવા નોકરી કરવી બાળકોને મોટા કરવા કે પછી આ ધૂણ છે એને ઠેકાણે પાડવું વાહ માં સાચી વાત છે માં ધન તમને એટલે તમે ચારે બાજુથી ઘેરાઈ ગયા છો ને કોઈ કાઢવા વાળું નથી પણ હું એવું કહું છું કે દુનિયાના 1000 દીવા તમે કરતા હોય ને તમે 10 દીવા કરતા હોય ને પણ 77 નો દીવો નથી મળતો નથી મળતો નથી મળતો માં હા માં હા સાચું છે માં સધી માતા એની જગ્યાએ 77 માતા એની જગ્યાએ સધી માતાને તમે લાડ લડાવતા હોય હર્ષિદ માતાને તમે લાડ લડાવતા હોય મેરડી માતાને તમે લાડ લડાવતા હોય તો તમને એટલી ખબર હોવી જોઈએ કે આપણી માતા 77 દાદા ભક્તોની છે એનું શું હે પણ અમને બતાયા જ નહીં અરે આ વાળશે તોય નહીં જાય સાચી માં જો આના શ્રીફળ પર ભુવાજી ઊભી રાખે ને હા કે આ શ્રીફળ મૂક્યું છે ને હવે તમારે સારું થઈ જાય એટલે ન્યાય કરીશો નહીં ઊભી રહે ભુવાજી એમ કે છે કે તમને બાધા આલો છો અને ઊભી રાખો તોય ઊભી નહીં રહે નહીં રહેતી જેટલા તમે ભુવા કર્યા જેટલું તમે મૂળા બંધાવો જેટલા તમે ટકા મેકાવો જેટલા તમે વચનો લેવો જેટલા તમે દાણા જોવડાયા જેટલા તમે વાયણ કરાયા એટલી આ કફે થઈ હા માં તમારી 77 માતા હોય તમારી હા માં અને ભુવો વાળીને લઈ જાય તો એ માતા ક્યાં જાય હા માં એના ઘરે લઈ જાય ના માં કોઈ લઈ જાય ખરી ના નહીં જતી માં અરે ના જાય તમારા નહીં ઘરમાં જતી દુઃખ એક જ છે 77 ને 77 ખમા મારી માં તમારી જય આજે દુઃખ છે ને 10 વર્ષ પહેલા 77 નું દુઃખ હતું હા હા માં તમારા 3 ભાઈ અસલ ભગવાનના ઘેર ગયેલા હોય ને તો 77 ના કારણે કેમ કોઈ પૂજા કરી નહીં કોઈ યાદ કર્યા નહીં ગયડા વખતોમાં 2 બૈરા થયા એટલે એક બૈરું 77 માતા થઈ તું હા શું થઈ તું ખમા માં ખમા ગયડા વખતોમાં 2 બૈરા થયેલા પહેલું બૈરું એના 4 દીકરાને હાચવવા માટે આ ધરતી ઉપર રહી હા 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 માં ખમા ખમા એના 4 દીકરા માટે ધરતી ઉપર રહી એ 4 ના આજે 44 ઘર થયા હા હા કેટલા થયા હા કોઈ એની હોલ લેતો નથી પણ મુર્શિદ સપરા નદી ગંદ્રપિયા મેલડી કળિયુગમાં બોલતી હશો ને પાવાગઢમાં કદાચ મારો શણગાર થતો હશે નવ માતા ખૂબ રાજી થતી હશો તો એવું કહું છો કે દુનિયાને મેલ લેજો આ દુનિયા કોઈની નહીં કોઈ તમારા નથી આ દુનિયાનો કોઈ માણસ તમારો નહીં થાય નહીં થયા માં આ કળિયુગમાં માણસ તમારો નહીં થાય પણ હું એવું કહું છું ઘરે જઈને ખાલી એક દીવો કરજો એક શ્રીફળ હાથમાં રાખીને એટલું કહેજો કે દાદી તમે ક્યાં હતા અને એવું કે હું 77 છું ખમા ખમા આની આ ખમા જો રાજી થઈ ને કરો આઈ ને રાજી 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 મહાદેવની સાક્ષી આવી જો એ, તારા દીકરાના આશીર્વાદ આલ આ તારી વસ્તીને તું આશીર્વાદ આલ તારા દીકરાના આશીર્વાદ આલ તારા દીકરાઓના આશીર્વાદ હા. એ બેટા ખમા મારો ન્યાય આલ્યો બેટા ન્યાય મળ્યો માં અરે ર 145 વર્ષે તારો ન્યાય કરાવનારી હું પ્રથમ મેલડી છું જય થાય બેન. મારી બેનપણી ખમા તને ખમા મારી બેન હું તો મને નાની ન્યાય નથી ને આલ્યો. મોટી નથી મને રંગી ન્યાય નથી આલ્યો. રૂપાઈ નથી દુનિયાના છેડા ફરી લ્યા મને કોઈ ન્યાય ના આલ્યો મને કોઈ ન્યાય ના આલ્યો મારી મેરડી મારી બેન ખમા તને ખમા ભલે. મારી માં. હા, હા, જય થાય ભલે મારી. જા મારા અંબાલાલ ભુવાના ખમા એ તારી ભક્તિથી ઉતરી દી લ્યા અને તારી ભક્તિથી દુનિયાનું ભલું કરસ ખમા ખમા મેરડી ખમા ખમા મારી માં તો હા માં હું ફેરથી આ કળિયુગમાં તમને મળું કે ના મળું હા માં મારા શબ્દોનું ગ્રહણ કરજો હા હા માં. જો કદાચ દુઃખ પડે હા માં. કે તમને હવે અત્યારે દુઃખ છે ને હા માં અત્યારે દુઃખ હોય એટલે આ ચો જેના ઘરમાં 77 માતાનું ભયંકર દુઃખ હોય ને હા માં એના ઘરમાં આવું ભયંકર ધૂણવાનું આવે હા માં માતા કોઈ દાડો પકડાય નહીં હા માં માતા બીજા નંબરમાં રોવે હા માં ત્રીજા નંબરમાં તારા કાન ખુલ્લા હોય ને તો આભડજે ઘર મુકાઈ દે હા હા માં મેલ્યું માં ઘર મૂકી દીધું છે માં 1.5 વર્ષથી ઘરના વાહન વેચાઈ દે એનું નામ હા, 77 હા. માતા કહેવાય પણ હું એવું કહું છું કે તાળા ખોલીને રહેવા જજો ધન છે માં. તાળા ખોલી નાખજો ને રહેવા જજો ને આનંદ કરજો કોઈ કશું નહીં આવે હું નારાયણની સાક્ષી પાવાગઢની હા, કાળકા હા, બોલું હા. છું હા માં ધન થાય માં ધન હું પ્રથમ મેલડી કળિયુગમાં છું
કે તમારા તમારો અંદરનો ભાવ હોય ને વાંચીને કહું હો. હા માં હા માં. અરે ઘરની માતા દુઃખ નથી દેતી. હા. ઘરમાં કોઈ મશાણી મેલડી નથી. ઘરની અંદર કોઈ મેલી માતા નથી. એ ઘરની અંદર તમારી શિકોતર માતા છે ગાંડાઓ, હા, માં, એને હા, માં. પૂજો. હા માં. હા તમે 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 શું કરવા છોડી દીધું ને શું કરવા નીકળી ગયા? અરે હા. કાળા માથાના ભૂવા હોય તમને છેતર્યા, પણ હું હમણાં તે મેલડી કોઈ દાડો છેતરું હા નહીં. માં હા માં. હા માં હા માં. હા માં. એ કળિયુગના માણસો છેતર્યા, હું માતા કોઈ દાડો કોઈને છેતરું નહીં. અને તારા જેવાને છેતરું ને તો મારો નારાયણ મારું સત લૂટી જાય, હું માતા છું. ખમા મારી મેલડી. પણ મારું સત જાય નહીં. આ કળિયુગમાં મારું સત જાય નહીં. મારું સત વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય ને વધતું જાય, હું માતા છું. ખમા ખમા ખમા. ઘર 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 મૂકી દીધા ને, હા મૂકી દીધા ઘરથી માં. દૂર જતા રહ્યા ને, મૂકી દીધા. કશું નથી. આ કળિયુગમાં કશું નથી. કશું નહીં માં. હવે હે ને જીવવું હોય ને અને સારું જીવન જોઈતું હોય ને તો શિકોતરનો દીવો કરીને એક શ્રીફળા ડોશી હાથમાં રાખ અને એની માફી માગે ને એવું કહે ને કે માં હજારો લાખો ને કરોડો બધા ગમે તેટલા ભૂવા આયા અને ગમે તેટલા અમારથી ગુના થયા, પણ આમાં શિકોતર હવે જીવાડે તોય તું ને મારે તોય તું. તું અને એવી માફી માંગે ને શિકોતર બધાએ શિકોતર 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 કરવાનો. અને અઠવાડિયામાં એક દિવસ એના નામનો ઉપવાસ કરવાનો બધાએ. કેલો કરવાનો? અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરજો. એ શિકોતરનો બધા ભેગા થઈને દીવો કરજો ને અઠવાડિયામાં એક વખત હાજે ચોખા નિવેદ કરજો. અને તમારા ને મારા 12 મહિનાની બોલી રહી, આજે 10 વર્ષથી દુઃખ છે ને. હું સિદ્ધમન છપાલા નદી ગંધરપિયા મેલડી બોલું છું. 12 મહિના થાય અને તમે સુખી થાઓ. તમારા ઘરે જાહો જલાલી હોય અને તારી માતા બોલે એટલું બનતું હોય તો માનજે કે અમૃતે અમૃતની માતા હું મેલડી બોલી ત્યાં નારાયણની સાક્ષી. બાપાની મેલડીનો માં. હા માં. હા મારી માં. નથી કોઈ કરી નાખ્યું, નથી તમારી પર કોઈ માતા મૂકી. તમે તમારી માતાથી દૂર થયા હોય ને તો તમારા જ માણસોએ તમને કર્યા. હા હા માં. તમને તમારા માણસોએ દુખી કર્યા. તમને તમારા માણસોને માતા ના મળી એટલે ખોટો માર્ગ બતાડ્યો. તમે ગમે તેટલું જોવડાવશો, ગમે તેટલા દાણા નાખશો, ગમે તેટલા મૂળા બેલાવશો ને આ શિકોતર એકની બે ની થાય, કોઈના બાપની નહીં. પહેલાય નથી થઈ ને અત્યારે આ શિકોતર ના થાય. અને આ શિકોતર એવું કહું છો, આ શિકોતરને તમે જોઈ નથી કે હારા હારા ભૂવા તારા ઘરે આવતા ને તમે જતા આવડા મોટા ડોળા કાઢતી. હા માં. ખમા એટલા એવું કહે છે આ પેલા ભુવાને એવું કહે છે કે તારા આ માતા એવું કહે પેલા ભુવાને કે મને ઓળખતો નથી, તારી વસ્તીને મારી નાખું ને શિકોતર છું. સાચી વાત છે માં. આ એવું કહે છે. ખમા મારી માં. ખમા સાચી વાત. એટલે તમારી શિકોતરની ભક્તિમાં જતા રહો બધા. અમારી સલાહ છે. હા માં. આ કળિયુગમાં કોઈ કોઈનું નથી ને પણ તમારી થઈ ને એટલે તમે એના થઈ જાઓ. હા માં. મારી આવી સલાહ છે. બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની મસાણી મેલડી માતની, મહાકાળી માતની, હરસિદ્ધિ માતની, જોગણી માતની, પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની. મારું નામ મોન્ટુભાઈ ઈશ્વરભાઈ છે અને હું સુરેન્દ્રનગર જિલ્લાના લીયા ગામ છેલ્લો ગામથી આવું છું. અહીંયાથી 230 કિલોમીટર થાય છે. મારો આ ભાઈ છે એને છાતીમાં બહુ દુખતું હતું, પણ 3-4 જગ્યાએ દવાખાને અલગ અલગ જગ્યાએ રિપોર્ટ કરાવરાયો, પણ બધી જગ્યાએ નોર્મલ જ આવતું હતું. પછી અમે બહુ મૂંઝાઈ ગયા હતા, ખર્ચોય થઈ ગયો. અમારી માડી એટલી બધી પોઝિશન નથી કે અમે એટલા બધા બહુ ઊંચા દવાખાનામાં જઈ શકી. અમે શેર ખાઈને શેર લાવી માડી. પછી શ્વાસ પણ લેવાતો નહોતો અને અચાનક વિડીયો જોયો તમારો યુટ્યુબમાંથી અને મારા ભાઈએ એવી ધારણા કરી કે પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની મસાણી મેલડી માએ જો મને શ્વાસ લેવડાવે અને મને સારું કરી દે તો અમે અમારા ઘરે, અમારે આવવાની પોઝિશન તો નથી જ, તે પૈસા અમારી પાસે હતા જ નહીં, પણ એમને મનોમન એવો વિચાર કર્યો કે અમે અમારા ઘરે દીવો ચાલુ કરશું અને પૂનમના દિવસે અમૃત બાપાની મસાણી મેલડી માતની સુખડી કરશું. તે પછી અમારે ભાઈને બહુ સારું થઈ ગયું. અત્યારે 50 થી 60% રિઝલ્ટ સારું છે એનું. અને માડી અમે ત્યાંથી ઘરેથી નીકળ્યા ત્યારે એ જ્યારે શ્વાસ નહોતો લેવાતો ત્યારે મનોમન એવી એને બાધા રાખેલી હતી, માનતા હતી
કે જ્યારે હું અહીંયાથી મારા ઘરેથી નીકળું અને અમૃત બાપાના જ્યાં સુધી દર્શન ન કરું ત્યાં સુધી મારા આંખેથી પાટો નહીં ખોલવું. અમે રાત્રે 2:30 થી 2:45 ગારામાં નીકળેલા હી આ જઈ રાતે, ત્યારનો પાટો બાંધ્યો હે એક જ ધારો, તે અત્યાર સુધી હજી પાટો નથી ખોલ્યો. પણ માં હવે એવી કઈ કૃપા કરો કે આ ભાઈને દર્શન એવા આપો કે હવે બહુ સારું થઈ જાય, હવે 1% પણ એને સારું થઈ જાય બધું. પણ આને એવો કૃપા કરો કે હવે આંખનો પાટો ખોલીને તમારા દર્શન કરીએ કે મારી ખબર જ છે એક તો આ દુનિયાનો રાજા તું જ છો, બીજું કોઈ નથી મારી, તારા સિવાય બીજું કોઈ આ ચાલે એવું નથી મારી આ દુનિયામાં. ભલે મારી આદેશ આપો તો પટ્ટો ખોલી નાખો. હવે ચાવણ માતા આવી છે, મારે સાવણ ના રામ છે, હું બોલો. આ તાર શું થાય? મારો ભાઈ ચાવણ ક્યાં છે? ચાવણ તારો ભાઈ છે ને? આ તારો ભાઈ છે ને? આ તો ભાઈ છે મારો. મારી અમારો મઠ જૂનો હળવદ છે, ત્યાં કણે અમે જાણવા ગયા ત્યાં કહેતા કે તમારે ચાવુંડ માતા હે, પણ મારી ખોડિયાર માતા હે, ચાવુંડ માતા હે, પણ મારી અમારા કુળદેવી ક્યાં હે અમને ન ખબર. મેં મનોમન પણ કદાચ હું તને એવું કહું છું હા માં કે તારા આંખે તો પાટા છે ને, હા મારી આંખે નથી. ના માં મારે ભલે પડદો હોય હા, પણ હું પરમાત્માને જોઈ શકું છું. હું સિદ્ધવન સપરાનથી હા, ગદ્રપ્યા મેલડી છો. માં તારા આંખે પાટા છે, હા માં પણ જો કદાચ તું હાચો ને હાચો હોય, હા માં દુનિયા મારી પાસે બધું લઈ ગઈ હા અને મેં બધું દુનિયા ના આલ્યું, હા માં પણ આજે તને એક તારી ચાવડો સલાહ આલું છું. હા માં પણ હું એવું કહું છું હા, કે મન એવું નક્કી કરીને એવું કે માં ચાવણ કદાચ તું તારો દીકરો હોય ને હું તને કદાચ ભૂલી ગયો હોય ને અમે નહીં, કદાચ 4 ભાઈ ભૂલી ગયા હોય, હા માં 1 2 3 અને 4 ભાઈ કદાચ ભૂલી ગયા હોય, હા માં પણ હું એવું કહું છું કે તારા આંખે પાટા છે ને, તારા હૃદય આમ હાથ મુખ અને એવું કે માં તું મને કંઈક દર્શન દે ને તને ચોટીલાના દર્શન થાય ને તો માનજે કે હું અસલ જનેતા હા માં મારી કુળદેવી દર્શન દીજો માં. મારી તમે રાજા છો મારી, અમે કઈક મારી ભૂવા કર્યા હે મારી. હું તને શું કહું છું પણ હું નારાયણની સાક્ષી બોલતી હોય તો તારા હૃદય પેલા હાથ મૂકું તું, તારા હૃદય. અને હું કહું ને એવું કે માં મારા દાદાઓ કે મારા વડીલો 4 ભાઈ હતા ને તને રખડતી કરી, એ મોટો ગુનો થયો. હા મારી અમારા દાદાની 4 ભાઈ હતા અને મારી તારો મોટો ગુનો કર્યો છે અને એને મારી ભૂલી ગયા મારી. પણ માં અમે આજે આટલા વર્ષે એક અમૃતની જો ગમાયા મેલડીએ અમને તને કઈક ગોતી નાલી, તે માં તું રાજી છો ને એવું તો કે. હા આજ અમને અમૃત બાપાની મેલડી માએ ગોતીને આપી, મારી તમે રાજી છો ને માં? અને હવે કદાચ તું મનોમન નક્કી કર ને મનોમન જો કે તને કઈ માતા દેખાય છે. હું માતા છું બરોબર. ચોટીલાએ માતા તને લઈ જાય છે અને ચાવણું માતાના તને દર્શન કરાવે છે. હા મારી ચોટીલો ડુંગર દેખે. અરે કોકને શું લાગતું હશે કે તું મારો માણસ હશે ને મેં તને જડાયો છે, પણ ના એવું કહું છું કે તું આંખો એ તારા પાટા છે અને તારા હૃદય ઉપર હાથ છે અને એ જનેતા છે ને તને હાથ પકડીને છેક અંદર લઈ ગઈ ને અંદર મહારાજ બેઠ્યા છે અને મહારાજ તને બતાવે ને મહારાજની બાજુમાં 2 મુખવાળી ચાવણ માતા તને બતાવી છે. ઉશ્ચિત મન સપના નથી ગંધરાપિયા મેલડી છો. જય હો માડી જય હો. કર્યા દર્શન? હા માડી. કેવી લાગે છે? માં સરસ લાગે હો. સરસ લાગે છે ને? આવું કોઈ નથી જોયું મેં. હવે એના દર્શન તો કર્યા ને, હવે કરો મારા દર્શન. હું માતા છો, ઉશ્ચિત મન સપના નથી ગંધરાપિયા મેલડી છો. હા અલે મારા દર્શન તો કર. હું કેવી લાગુ છું એ તો કે. હે જોયું ને?
હજારો લાખો ને કરોડો ભૂવા કરીને આયા. તમારા નસીબમાં લખ્યા તમે કર્યા. તમારા નસીબમાં દુઃખ લખ્યું હતું તો તમે ભોગવ્યું ને. પણ તું વિચાર કર કે આજે લગભગ આમ જોતા જાય તો 4 ભાઈઓ તમે જોવા જાઓ ને એટલે 75-76 વર્ષ થયા. કેટલા? 75-76 વર્ષ ને 4 ભાઈ ભગવાનના ઘેર ગયા. એ 4 ભાઈના માતા મળી નહીં, એ 4ના આજે 27 ઘર થયા. કેટલા થયા? 27 ઘરમાંથી દરેકના ઘરે દુઃખ દુઃખ ને દુઃખ. કોકના ઘરે 3 દીકરીઓ છે ને કોકના ઘરે 2 દીકરીઓ છે. અને તમારા આજે કદાચ દુઃખના દિવસો હોય ને તો તમારા દાદા ભૂલી ગયા ચાવણ માતાને એટલે દુઃખ પડ્યું. આજે પડ્યું ને. પણ મેં તને અસલ ચાવણ માતાના દર્શન કરાવડાયા છે. બરોબર ને? આ તો ચાવણ માતાના દર્શન કરાવડાયા છે. અને હું એવું કહું છું કે મારી ખોડિયાલના આરામ છે. હું રાજાપરાની ખોડિયાલ બોલો. મુર્શિદ છપરા નદી કંદરપિયા મેલડી. સાચું માડી. હું તમને એમ કહું છું કે ભલે તમારો ભાવ આજે લઈને આયા છો, તમે પહેલી વખત આયા છો, તમે હજારો લાખો ને કરોડો માઇલ દૂરથી આયા હોય ને, પણ મારો વાવતા વાર લાગતી નથી. મારે તો પોલ અને સેકન્ડ છે ને. પણ એમ કહું છું કે તું એક અસલ મઢે જજે, જે તમારા દાદાનો અસલ જૂના જમાનાનો મઢ હશે. અને જૂના જમાનાનો મઢ હશે ને ત્યાં મોટું ખેતર હશે, અને ખેતરમાં એક નાની ડેરી તને ચાવણ માતાની મળશે. અને ચાવણ માતાની ડેરી મળે તો એવું કહેજે કે માં 12 મહિને ચોખાનું નિવેદમાં તને ધરાવા આવી, તને સુખડીને શ્રીફળ ને 5 ગુલાબના ફૂલ તને ધરાવા આવી, માં સફેદ પેંડા તને ધરાવા આવી, એક લાલ સુંદડી તને 12 મહિને ધરાવા આવી. પણ માં તું રાજી રહેજે. અને બરોબર 3 મહિના પૂરા થાય અને તમારા જીવન બધાના પરિવર્તન થાય તો માંજે કે હું કાળકા બોલી હતી નારાયણની સાક્ષી. મુર્શિદ મનસાપરા નદીના કંદરપિયા મેલડી બોલી હતી. 3 ધૂણસ. પણ એને ખબર પડી ગઈ રાજા એક જ હોય કુળની દેવી. આ 3 દેવ ધૂણસ. કેટલા? 3 દેવ ધૂણસ. આ તમારી અસલ તમારી કુળદેવી ચાવણ માતાજી કહેવાય ને, ભૂલીને બેઠ્યા છો. એને ખોડિયાને મોકલી, તે ખોડિયાલે આવી. અરે ખોડિયાલ આવી રે તારો હુરો પૂરો આવ્યો છે. હું સિદ્ધવન છપરા નદી ગંદરપિયા મેલડી છો. આજે તારા બધા દેવા અને તારા દેવ બધા ચોખ્ખા કર્યા. આ કોણ ખબર? 3 દેવ. તમારા દાદો આજે ચોખ્ખો થયો, એના ઉપર વર્ષોથી ધૂળ હતી. કારણ કે ભૂલી ગયા હતા, કોઈ યાદ નતું કરતું, માનતું નતું. તે આજે તમારી પેઢી ચોખ્ખી થઈ. શું થઈ? ચોખ્ખી થઈ, પવિત્ર થઈ. તમારા દેવ રાજી થયા. ક્યારે થયા? કે તમે અમૃતની જોગ માયાનો પાલો પકડ્યો. તમે અમૃતની જોગ માયાને યાદ કરી હતી. તમે મને મારી, તમને તમે ભલે હું તમારી નથી, પણ તમે મને મારી તમારી તો માની ને. એટલે એક રઈના દાણા જેટલી તમારી હૃદયમાં ભાવ છે, અને તમે રઈના દાણા જેટલું તમે તમારી મને સમજ્યા ને, તો પૃથ્વી જેવી આઈસ બની. વિશાળ 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 ને વિશાળ આઈસ બની. પણ મેં તને કીધું ને કે ચાવણ માતા, એક ચાવણ માતાને રાજી કરી લેશો અને ચાવણ માતાના મંદિરે ને મઠે જશો અને નાના બનશો ને તો તમારા જીવનમાં કોઈ દુઃખ રહેશે નહીં. મેલડી બતાવવાળે મેલડી બતાવી હશે, ઝઘડા બતાવ્યા છે. તમે કોઈક સમાજ કે કોઈ ઘર બાકી નથી રાખ્યું જોવડામાં. પૂરા પૂરા જઈને આયા. કશું થવાનું કારણ કે માં આપણી રહી ગયેલી છે ને, માં રાજી નથી. પણ જોયું તે તારો ભાવ, તમારા પરિવારનો ભાવ એક અમૃતની મેલડી પ્રત્યે રાખ્યો ને. અમૃતની મેલડી પ્રત્યે તમે ભાવ રાખ્યો તો તારા દેવને ખબર પડી કે આ કળિયુગમાં બધે મારા દીકરા ફરીને આવ્યા છે ને, પણ એક અમૃતની જોગ માયા પાસે મારો લેખ લખેલો. ત્યાં આજે તમારો ન્યાય થયો. અને હું તો દરેકને કહું છું કે જોયું એને ઉજાગરા કર્યા, મારા માટે પ્રતીક્ષા કરી, મારા માટે તપ કર્યું, તો ફળ એને કેવું આપ્યું? વર્ષોના વર્ષોનું દુઃખ આજે એનું પૂરું કર્યું. વર્ષોથી જે રીબાતા હતા, જે પીડાતા હતા, જે હેરાન થતા હતા ને, એમાંથી મુક્તિ આલી છે. કારણ કે તમે મારા ને હું તમારી છું. એટલે કશું દુઃખ નથી. આજે મેં કાળકાના મેલડીએ નારાયણની સાક્ષીએ તારા દેવ દૂધ જેવા હોના જેવા કરીને તને આલ્યા. એટલે તમને એની સેવા કરતા અને તમને એના થઈને રહેતા આવડતું હોય ને તો નારાયણ કોઈ દાડો દુઃખ લઈને આવે એવું એવા આશીર્વાદ આલું છું. હો મારા આશીર્વાદ છે.
માં અમને છેલ્લા 5 વર્ષથી મારા પત્નીને કાંઈ શરીરના અંદર આવતું અને એવો આભાસ થતો કે એને માથામાંથી કાનમાંથી કાંઈ લોહી રસી એવું કાંઈ ખરે છે અને એટલી દવા કરાવી એટલા રિપોર્ટ કરાવ્યા પણ કોઈ જગ્યાએ કાંઈ હાવ રિપોર્ટ નોર્મલ આવે છે. અને એમાં ઘણી જગ્યાએ અમે ભૂવા પાસે ગયા, જ્યોતિષ પાસે ગયા, બાબા પાસે હું જઈ આવ્યો છું માં, પણ ક્યાંય એમને કાંઈ રિઝલ્ટ મળ્યું નહીં મારી માં. પછી જ્યારથી અમે અહીંયા આવવા માંડ્યા છીએ એમાં અને અહીંથી રવિવાર ભરતા હતા પછી અમારે સારું છે. પહેલાં 1 વર્ષથી બધા નામ આપે છે એ પણ અલગ અલગ આપે છે. છોકરાને એમ કે આને લઈ જા, નહીં તો કે હું મારી નાખીશ, કાં હું વહી જાઉં કાં હું મરી જાઉં, બસ આવી રીતના થાય છે માં. કોમલનો ઓળખો? કોમલ પરમ પૂજ્ય અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. હર હર મહાદેવ માં. માં અમને છેલ્લા 5 વર્ષથી મારા પત્નીને કાંઈ શરીરના અંદર આવતું અને એવો આભાસ થતો કે એને માથામાંથી કાનમાંથી કાંઈ લોહી રસી એવું કાંઈ ખરે છે અને એટલી દવા કરાવી એટલા રિપોર્ટ કરાવ્યા પણ કોઈ જગ્યાએ કાંઈ હાવ રિપોર્ટ નોર્મલ આવે છે. અને એમાં ઘણી જગ્યાએ અમે ભૂવા પાસે ગયા, જ્યોતિષ પાસે ગયા, બાબા પાસે હું જઈ આવ્યો છું માં, પણ ક્યાંય એમને કાંઈ રિઝલ્ટ મળ્યું નહીં મારી માં. પછી જ્યારથી અમે અહીંયા આવવા માંડ્યા છીએ એમાં અને અહીંથી રવિવાર ભરતા હતા પછી અમારે સારું છે. એને જમણું અંગ હાથ અને પગ એકદમ લખવા જેવો થઈ જાય, શરીરમાં કાંઈ આવ્યા પછી અને એકદમ લાકડા જેવું થઈ જતું. પણ જ્યારથી માં અમે અહીંયા રવિવાર ભરીએ છીએ ત્યારથી સારું છે. 5 વર્ષની અંદર માડી અમે ઘરનું ખાવા જમવા પામ્યા નહોતા. આ માં અમે અહીંયા રવિવાર ભરવાથી એટલી માં તમારી કૃપા અમારી ઉપર થઈ છે કે બહારનું લાવીને અમે ખાતા હતા અને હવે છેલ્લા 2-3 મહિનાથી હવે અમે અમારું ઘરનું જમવાનું બનાવીને ખાઈ શકીએ છીએ માં. અને માં તમે સાક્ષાત છો, હાજરા હજુર છો મારી માં. તમે સવા મેથની નાગણી રૂપે પણ દર્શન આપ્યા છે અને ડોશીના રૂપે પણ માં દર્શન આપ્યા છે. બોલો અમૃત બાપાની મસાણી મેલડી માતની જય. માં આ શું છે, આ 5 વર્ષની અંદર એમાં છેલ્લા 1 વર્ષથી બધા નામ આપે છે એ પણ અલગ અલગ આપે છે માં. પણ એક વાત છે, અમે ઘણી જગ્યાએ ભૂવા પાસે ગયા છે બરોબર છે, તો ઘણા ભૂવાએ અમને બધું અલગ અલગ કીધું છે. એની અંદર એવું પણ કીધું છે કે એના પીરના કોઈ પાછા ખડીયો કોઈ સાધનાનો છે એવી રીતના વાત થઈ. માં અમે કાંઈ જાણતા નથી, બધાએ અલગ અલગ કીધું, અમે પોતે ઘૂંસવાઈ ગયા છીએ બધી રીતે. માં તમે આનું સમાધાન કરી આપો. પછી સમાધાન કર્યા ખરી બધું જાણીને લોકો પાસેથી? ના, કોઈ જગ્યાએ ગયા, પહેલી વાર કાંઈક કીધું, બીજી વાર પકડાઈ ગયું. આ અમારે યારે રમત જ કરે છે એક જાતની, બહુ હેરાન કરે છે. હવે શું છે એમાં કાંઈ ખ્યાલ નથી. પહેલી વાર કાંઈ કીધું હોય તો બીજી વાર ત્યાં પાછા જઈએ એટલે પાછું કાંઈ બીજું જ વાર નીકળે, પાછા ત્રીજી વાર જાય તો પાછું અલગ જ આવે છે. બોલો કોણ છો તમે? નામ આપો તમારું. નામ આપો ખાલી. નામ મને બોલે થાય બીજું કંઈ નથી થતું મને. ગભરામણ થાય માં એમ કહે છે. અને આવી રીતના કાંઈ એને શરીરમાં આવે અને પછી એ કેટલા દિવસ સૂવે એનું કાંઈ નક્કી નહીં, કાંઈ ખાવું નહીં, કાંઈ પીવું નહીં, બસ એકલું સૂવું. અને છોકરાને એમ કે આને લઈ જા, નહીં તો કે હું મારી નાખીશ, કાં હું વહી જાઉં કાં હું મરી જાઉં, બસ આવી રીતના થાય છે માં. તું તો બહુ માથા ભારે લઈને આવ્યો. હા. કોમલનો ઓળખો? કોમલ એટલે મારા ફઈ હતા, મારા કાકા છે એમ કહે છે. મારા ફઈ નાનપણમાં વયા ગયેલા, મૃત્યુ પામ્યા હતા. હવે છે ને આમાં પહેલા તપાસ કરજો. હા. એકદમ કશું સમાધાન ના થાય ને તો કઈ નહીં. હા.
તમે કહો છો ને કે આના શરીરમાં આટલી બધી વસ્તુ આવે છે ને આવું થાય ને તેવું થાય. આમાં પહેલા એવું નક્કી કરો કે તમારા ગામની અંદર તમારા અસલ છે ને વડવા વખતોના 6 ઘર નીકળે. કેટલા? આમાં 6 ઘર. આમાં છે મારા પપ્પાની 4 ભાઈ ને એના કાકા દાદાના 2 ભાઈ, 6 ભાઈમાં. બરાબર ને? આમાં અને હા. એક એવું ઘર જે ઘર છે ને તમારા લોહીમાં જ થાય. હા પતિ પત્ની અને દીકરી. હા બરાબર છે? પહેલા કે પત્ની કે પહેલા કે દીકરી હતી એ હા. દેવ થઈ ગઈ. આમાં એના પછી દેવ દીકરી થઈ ગઈ ને હા. પછી એની જે પત્ની હતી ને એ પણ દેવ થઈ ગઈ. આમાં. અને પછી એ માણસ એકલો રહ્યો એટલે એનું એક 3 વીઘાનું ખેતર અને ઘર રહ્યું ને એ પોતે ભગવાનના ઘેર ગયો. આમાં હાચું માં. હા હાચું. જય હો માં. આમ જોવા જાય ને આમાં. આમ જોવા જાય તો એ ઘર કહેવાય ને આમાં. એ મૂળ દુઃખ દેનારું જ ઘર. હા હા મૂળ હા. આમ જોવા જાય તો તમારા 6 ભાઈઓના 6 ઘર થઈ જ જાય. આમાં કેટલા થાય? 6 ઘર. 6 ઘર થાય 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 આમાં આ થાય છે હવે આ 4 રસ્તાથી નથી આવી. હા આ અસલ તમારા ઘરની દીકરી 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 દીકરી. આમાં આ મારી માં. કોણ? અસલ તમારા ગયડા તારા બાપના કાકાના ઘરે એક તાર કાકા હોય ને તારા બાપના ભાઈ કાકા આ એની અસલ દીકરી થાય. આમાં હા હાચું માં હાચું. ધન્ય છે માં. એટલે આ તારે શું થાય? મારે ફઈ થાય. આ તારી ફઈ થાય. આમાં હા બરોબર? હા એટલા શિકોતર છે. આમાં હાચું માં હાચું. બસ આવી જ રીતના કીધું તો માં એકવાર શરીરમાં જ્યારે જીવતી હતી ને તારે એનો બાપ એને કોમલ બોલાવતો. કોમલ ક્યાં ગઈ? આમાં હાચું હાચું માં હાચું. કોઈ કામ હોય ને તો કે ના કે કોમલ કાં ગઈ એવું કે નહીં. આ દીકરી બધે ફરસ. કોઈ એને પૂજતું નથી, કોઈ એને માનતું નથી, કશું કોઈ ઠેકાણું નથી. સાચી વાત છે માં. બધાની હવે લોકોએ ગામ મેલ દીધા ને શહેરમાં આયા. સાચી વાત છે માં. કોઈ લમડો વાળીને જતો નથી માં. બરોબર. આજે 3 ભાઈઓ હોય ને 3 ભાઈઓ આજે 3 ભાઈઓના 30 દીકરા થયા પણ 30 દીકરામાંથી એકય ઘરે ભેગો નહીં થયો. નહીં માં. આ તમારા જે ઘરો કહેવાય ને વડીલોના બધા એમણે પડી રહ્યા, કોઈ ઊંઘવાય જતું નથી માં. એટલે પછી આ શું કરે? પછી ફરવા જાય. સાચી વાત છે માં. જો હું તને એમ કહું કે તારા તું કહે છે ને કાનમાં થાય છે, શરીરમાં થાય છે, આમ થાય છે, તેમ થાય છે. આમાં મારી ખોડિયાલના રામ છે. જય હો માં. જય હો રામ. મારી રામ. જય હો. તારું દુઃખ મટાડવું છે. આમાં આ તને એવું કહે છે ને કે તારા દીકરાને હા શું કહે છે તને? મને એમ કહે છે કે આને લઈ જાય નહીં તો હું મારી નાખીશ. ક્રોધિત બહુ થાય છે. હા હા ક્રોધિત થાય છે ને. હા એમ કહે છે તારી દીકરી છે? તારી દીકરી? હા મારી દીકરી અહીંયા છે માં. તારી દીકરી એ છે ને? હા. હવે તું વિચાર કર કે તારી દીકરીને તું 5 રૂપિયા ના આપે ને આને ના આપે તો તું ગુસ્સે થાય કે? હા માં થાય. કે ના થાય થાય? માં થાય. ગુસ્સે તો મને શપરા નદીને ખબર સાચી વાત છે માં. મારી માં સાચી વાત છે. હા થાય કે ના થાય? થાય માં થાય. ચાલ હું તને એમ કહું કે આથી બરોબર 2.5 મહિના કે 2 મહિના પહેલા તારી દીકરીને તે કઈ પણ નાની મોટી વસ્તુ અપાઈ. હા અપાવી હોય. તો હું તને એમ કહું છું કે તું ખરીદતો એના બાજુમાં ઊભી હોય ને એને એવું થાય કે મારો ભત્રીજો મને કશું હાલતો નથી. આ તને સુખી કરે ને તો આ કરે, દુખી કરે તો આ કરે. હું કળિયુગમાં ભારતી નથી પાવાન દેવી કારુડી કે તને કોઈ તારી દે. અને તારે ના પૂજવી હોય ને તો તું મને કે તો હું એને લઈ લઉં અને એને કોઈ પૂજવા વાળો એને આપી દઉં તેને ન્યાલ કરે. નહીં માં. અમે પૂંછ્યું માં. ભાવથી પૂંછ્યું માં. ભાવથી પૂંછ્યું. હા અમે એને પૂંજન કરશું. પૂંછ્યું એને માં ભાવથી. હા સુખી થવું છે ને. આ રંજાડ છે ને દુખી નહીં કરે. આ તો સ્વરૂપ લે ને 1000 પ્રકારના સ્વરૂપ લે. તમે કયા રૂપિયાને પકડો? હું તને એમ કહું છું કે જો આને તારે ઠારે પાડવી હોય ને, તારે ઠારે પાડવી હોય ને, તારે સુખ લેવું હોય ને, તું દુનિયામાં ફરીશ ને આની દવા નથી. અને હું એવું કહું છું કે કોઈ માનન કોઈ ના માનન. આ તો પટેલ એવું હોય ને, કોઈ માનન કોઈ ના માને. હું એવું કહું છું નથી માનતા ને તો આનું દુઃખ મટાડી દો. હેડો. બરોબર ને? જો તું કેટલા પૈસા વાપરીને આવ્યો મને કે? મેં તો બહુ પૈસા વાપર્યા છે. કોઈ જ્યોતિષે કીધું કે 35,000 આપવાના છે. કોઈ જ્યોતિષ પાસે જઈને આવ્યો, ફોન કરાવી લીધા, મોલાના પાસે જઈને આવ્યો, તાંત્રિક પાસે જઈને આવ્યો, જુનાગઢ જઈને આવ્યો. સૌરાષ્ટ્રમાં કોઈ સાધુ સંત બાકી નથી. બહુ બધી સુરતની અંદર મેલડીનું મંદિરે બાકી રાખ્યું નથી. હું મેલડી નહીં માં જઈ આવ્યો છો. સાચી વાત છે માં.
જે છે એમાં સત્ય સત્યમાં બધે જઈને આવ્યો. ચાલ હું તને એમ કહું છું કે તું મને 4000 રૂપિયા વળી જાજરી લઈને આનંદ ના મટાડી દઉં તો મારું નામ મેલડી. ચોક્કસ માં, મારી માં ચોક્કસ. હા માં, તમે કયો એમ માં. મન તું ચાંદીની જાજરી લઈને આવ તો આનું દુઃખ મટાડી દઉં. આપી દો માં, આપી હાલો. આપો માં, આપી દો. હા આપી હાલો માં. તારી પાસે પૈસા છે? હા મારી પાસે પૈસા છે માં. હા 4100 રૂપિયા તું હાલ ના હાલ એની પાસે મૂકી દે ને એવું કે જેવો સુરતમાં પગ મૂકીશ ને એવી પેલી તારા માટે ચાંદીની જાજરી આ રૂપિયાથી લેવા જઈશ. હા માં, હું કહું છું માં. એટલે એવું ના વિચારતો ના માં, કે આપણે 4100 રૂપિયાની જાજરીયા ના આપી દીધી એટલે રાજી થઈ પૂછવાની બાકી. ના ના, પૂછવાની બાકી છે માં, પૂછવાના બાકી છે. હવે તો એને પૂછીને જ પાણી પીવાનું છે. હા એને પૂછીને જ પાણી પીવાનું છે. અરે એ જ તને કહે છે કે બેટા આટલા રસ્તે જજે. હું તને આને હોના જેવી કરીને આલું. હા હો, જય હો માં, જય હો. તારે જરૂર દુનિયા ના પડે. હા માં, તો મને ના ભૂલી જતો પાછો. ના નહીં ભૂલું માં. હા આપણે નાનું છોકરું હોય ને, નાનું છોકરું હોય, હવે એ તો જોવો એટલે માગે કે નહીં. હા હા માં. હવે તું એવું કે પૈસા નથી પણ એ શું કે મને લઈ આલો કે નહીં. હા કે માં, એમ કહું છું. મારે તને એટલું કહેવાનું થાય કે આ પૈસા છે ને, હવે આ પૈસા એક શિકોતર માતાના નિમિત્તના. કોના? શિકોતર માતાના નિમિત્તના. હા આ પૈસા શિકોતર માતાના નિમિત્તના. એવું બોલ. આ પૈસા શિકોતર માતાના નિમિત્તના. હા અહીંથી મને ભાડું કદાચ ચાલતા જવાનું થાય ને તો હું કરીશ, પણ આમાંથી 100 રૂપિયા વાપરીશ નહીં. અહીંયાથી કદાચ ચાલતા જવાનું થશે તો પણ હું 1 રૂપિયો પણ આમાંથી વાપરીશ નહીં. સુરતમાં જાઉં એટલે પેલા પગ નહીં મૂકું, પેલા દાગીના વાળાની દુકાનમાં જઈશ. આમાં અને દાગીના વાળાની દુકાનમાં જઈને પેલા આટલા રૂપિયાની હું ચાંદીની જાજરી લાવીશ. સુરતમાં જઈશ એટલે દાગીના વાળાની દુકાને જઈને હું પેલા આટલા રૂપિયાની જાંજરી લઈશ. 4100 રૂપિયાની જાજરી લઈને આમાં ઘરે જજે. આમાં અને કોઈ પણ એક જગ્યા નક્કી કરજે. આમાં તા જાજરી લઈને એમ કેજે કે લો માં તમને અર્પણ કરી આ ચાંદીની જાજરી. આજથી મારી દીકરીને જેવું રાખીશ ને એવું હું તમને રાખીશ. જય હો માં. હા માં. માનો કે તારી દીકરી હોય ને, તારી દીકરી તો તારી દીકરીને તું 500 રૂપિયાનું અપાવે ને તો આના માટે તારે 1000 નું લઈને આવવાનું. જય માં. હા માં. તું વચ્ચે બંધાય છે ને? હા હું બંધાવું છું માં. જો કાલ પછી ફરી ના જતો. નહીં ફરું માં. માં ખરેખર વાત છે, છેલ્લા 6 મહિનાથી મારી પાસે ધંધોય નથી અને મારા ઘરમાં 3 સ્ત્રી છે. એક મારી માં સમાન છે, એક મારી પત્ની છે અને એક મારી દીકરી છે. 3 દવા ઉપર છે માં, અને હું એ હાવ રખડી ગયો છું. અરે રે આ મારી અલા ખોટું હું કરે બાપડી પેલી છોડીને રોવડાવસ. હા હા માં. અરે ક્યાં યાદ કરાવસ? આજે આનંદનો દાડો છે, તને હોના જેવી એક રૂપા જેવી જોગ માયા તને આલુ તું લેતો જા. જય હો માં. તું મને યાદ રાખીશ આખી જિંદગી. તું મને યાદ રાખી જોજે. ખરેખર કળિયુગમાં એક જ મેલડી એવી છે. હા માં. આજે તારો જીવનનો દુઃખનો છેલ્લો દિવસ. હા માં, ધન્ય માં, ધન્ય છું. પણ મારા શબ્દો તું જો, મારો શબ્દ હે ને જે પકડ અને જાણ ને એ જ. હા માં. હા તમે પતિ પત્ની છો ને, તમે પતિ પત્ની હું નક્કી કરો કે મારા દીકરી માટે આજે ચપ્પલ લેવા જવું છે ને ચપ્પલની કિંમત 600 રૂપિયા છે, તો 1200 રૂપિયાની કોઈ પણ નાની મોટી ચાંદીની ભેટ લાવીને તમારી જોગમાયા બાળ શિકોતર માતાને તમે આપી દેજો. હા માં, ખરું માં, ખરું. જય હો માં. તાર સુખી થવું છે ને? હા માં છું. જાઓ જલાલી કરાવી છે. હા માં. હા મારા જેવી જોઈએ હું. જય હો મારી માં. જય હો રાજા રાજા. અરે તારી ખોડિયા ને તારી માં પાસે જઈને ઉભી રહીને કે તારે આલવું પડશે, તારે આલવું પડશે, તારે આલવું પડશે, એટલે જીદ પૂરી કરાવવા તારી માં તમારી કુળદેવી હોય ને, તમારી કુળદેવી પાસે જીદ કરે. પછી તો જો આ તો પછી કેવું થાય ખબર? નાનું બાળક હોય ને તમે ના રહી જાય કે નહીં, ખૂણામાં ઊભું રહી જાય કે નહીં. ના હું તમને નહીં બોલાવું, જાઓ જાઓ, મારી પાસે નહીં આવવાનું. તમે ગમે તેવું રાખો, બોલાવો, એ કશું માને નહીં. એને તો એક જ વસ્તુ છે કે મને ગમે છે તમે આ પાવડાવો. કારણ કે કુદરતે ભગવાને બાળકના રૂપ સ્વરૂપ અને સદબુદ્ધિ જેવી આલી છે. એને કોઈ તમારાથી કઈક લેવા ખાવા નથી, તમને કોઈ મારી નાખવા નથી આવી. ઘરમાં 50,000 નો ખાડો પડે ને તો લાખ રૂપિયા પાછી આલી દેતી હતી. તમને હાવ ભિખારી નહીં કર્યા, હાવ ગરીબ નથી કર્યા. આ તો ઓળખાતી નહીં હું કરું છું. અને હજારો લાખો નો કરોડો સ્વરૂપ મેલડીના રૂપમાં આવત હોય એ ભલે, કાળકાના રૂપમાં આવત હોય ભલે, જોગણીના રૂપમાં આવત હોય ભલે. આ તો ઓળખો તો ઓળખાય. આમાં સાચી વાત છે, ઓળખો તો ઓળખાય.
અંજાણ હતા માં અમે. મારી તને એક જ સલાહ છે આમાં કે તું મને 1000 વખત મળવા આવે ને, આમાં 1000 વખત દર્શન કરવા આવે ને, આમાં પણ તું મને મળ, હું તને મળું તો મળું. આમાં સાચી વાત માં. કદાચ મારું લખાતું હોય, મારા માટે કંઈક ગાતા હોય, મારા માટે કંઈક પ્રશ્ન લઈને ઊભા થતા હોય, ને પાછી ફૂલુભાઈ જોગણી તરીકે નામ ના આપું તો ભર્યું અવતારમાં ખોટ પડે. જય હો માં, જય હો. એમ કહું છું આ તો હે ને, જો હું શું કહું ખબર, આજથી 25 વર્ષ જશે ને, 25 વર્ષ જશે ને એટલે લોકો ગોતવા નીકળશે, ક્યાં ગઈ યા મારા. આ તો સમય નું કામ કરે ને, મારા દર્શન દુર્લભ થશે એ જોગમાયા મેલડી. જય હો માં, જય હો, જય હો. હું કોઈ ફોટામ નથી, આ ચિત્ર તમે તમારા જેવા હોય ને એને દોર્યું કે આવી લાગસ, પેલી કાળકા કે આવી લાગસ. મારો કોઈ રૂપ જ નથી, કારણ કે હું દુર્લભ છું. હું તો કઈક આલવા આવ્યું હોય તો આલું હું ને, કઈક કહેવા આવીશું તો કહું છું. પણ હું તને શું કહું છું કે હું તને ફેરથી મળું કે ના મળું, તમે જીવનમાં ભૂલા ના પડતા. તને જેને જે છેતરી, તમને જેને જે તમને લૂંટ્યા, પણ હું કળિયુગમાં કદાચ અસલ પાવાની દેવી કારુડી બોલતી હોય, જય હો માં. અસલ કદાચ કાળકા બોલતી હોય, કાળામાંથી કાળી એટલે નામ પડ્યું મહાકાળી. મહાકાળી માં. કાળીએ નથી, ધોળીએ નથી, રંગે નથી, રૂપે નથી, આકારે નથી, વિકારે નથી. આ તો નિરંજન નિરાકાર મારા શંકરે મોકલી સન કરું છું. ભગવાનનું એક કાર્ય છે ને લઈને આવીશું કે તારા જેવા હજારો લાખો કરોડો પરિવારનું કલ્યાણ કરી મારા મહાદેવ મને બોલાવશે ને એટલે પાછી વહી જઈશ. જ્યાં સુધી છું ત્યાં સુધી, જ્યાં સુધી બોલું ત્યાં સુધી, જ્યાં સુધી કૃપાના આશીર્વાદ ને ત્યાં સુધી લેતા રહેજો. પણ એટલી વસ્તુ યાદ રાખજે કે એક સમય દીવો કરવાનું ભૂલી જાય ને તો ચાલશે, પણ બરોબર કદાચ દિવાળી સમય આવે તું જાગતો રહેજે, ઊંઘમાં ના થાય, ભૂલે ના થાય. હો, ભૂલની સજા મારી તાઈ નથી. તું મને માફી માંગવા આવે ને કે માતાજી ભૂલ થઈ ગઈ ક્ષમા કરો, તો મારા આમાં લેવા ખાવા નથી. મેં તને હોનાની જાળ આલી છે, તું પાણી ના નાખી દેતો. બરોબર દિવાળી નો સમય આવે અને દિવાળીના 7 દિવસ બાકી હોય અને તું કઈક નાની મોટી વસ્તુ લેવા જઈશ, તારા ઘરમાં નાની મોટી હોના ની વસ્તુ લેવા જાય ને એટલે એક નાની અમથી કદાચ ચાંદીની પાછી જાજરી લાઈન મિલજે. વર્ષમાં એક વખત તો એના માટે લાવજે. અને તને એમ કહું છું કે આ કોઈ તને બરબાદ કરવા નથી આવી, કોઈ તને દુખી કરવા નહીં આવી. તમારો કોઈક લેખ હશે ને એટલે તમારા ઘરે આવી હશે. બધે ફરી હશે, બધે ફર. માતા જોવો કે આના ઘરે જવું તો મને માનશે, આના ઘરે જવું તો મને માનશે, પેલાના ઘરે જવું પછી ખબર હોય ને કે આ કોઈ વિશ્વાસ શ્રદ્ધાળુ નથી, પણ આ મને માનશે ને મને પૂછશે, કારણ કે એના ઘરે દીકરી છે. અને જેના ઘરે 4 દીકરી હોય ને તો 5મી બાળ શિકોતર હોય. હું તને એમ કઉ છું કે બરોબર 3 મહિના, કેટલા 3 મહિનામાં 3 મહિના થાય ને તને એવું લાગે કે આપણા ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આવી ગઈ, કોઈ વાતનું દુઃખ નથી, અને ઘરની બહાર નીકળું એટલે શિકોતર માને પગે લાગીને શિકોતર માને યાદ કરીને ઘરની બહાર નીકળીએ છે. આજે બરોબર 3 મહિના થયા, મારા કોઈ દવાખાને જવું નહીં પડ્યું. દીકરીને દુઃખ, આને દુઃખ, તને દુઃખ, આ બધાને દુઃખ છે, કઈક ને કઈક મગજ કામ કરતા નથી. પણ તને એમ કહું છું કે 3 મહિના થાય ને તને એવું અંદરથી થાય ને કે આપણે બધું ઠેકાણું પડી ગયું, તો રાજપરાએ જજે. રાજપરા જોયું ને, બરોબર 3જા મહિને 3 મહિના થાય એટલે રાજપરાએ ખોડિયાલ માએ જજે. અને ખોડિયાલ માએ જાય ને બરોબર 30 કિલોમીટર બાકી હોય, કેટલો 20 કિલોમીટર, 30 બરોબર 30 કિલોમીટર બાકી હોય, ડોશીના રૂપમાં મળું ને તો માનજે મેલડી છો. અને ડોશીના રૂપમાં મળું, ડોશીના રૂપમાં મળું ને મારી ઉંમર 80 વર્ષ અને લાલ કલરની હાડી પહેરી છે અને માથે એક ઓઢ્યું છે ને 4.5 ફૂટ ની છો, એવું માનજે કે હું કાળકા હરું ભરું મળવા આવી. જય હો મારી પાવાની ડુંગર વાવી માં, જય હો. કોઈને અનુભવ નથી. માતા એટલે શું, દાણા નાખે ને એને માતા કે, બકરો જટિયું લઈ જાય ને એને કે માતા આવી કહેવાય. હું એવું કહું છું કે મારો સંગ કરવો પડે તો હરું ભરું ડોશીના રૂપમાં મળાવું. એક મારા ત્યાં જ એવું કઈક લખાશે કે એક માતા એવું કહેતી હતી કે હું ખોડિયાના રૂપમાં ડોશીના રૂપમાં મળું છું. એક માતા એવું કહેતી હતી કે કાળકાના રૂપમાં મળું છું. કે આ એવી કોઈ માતા હશે તો કે કોની હતી, તો કે અમૃતની જોગમાયા મેલડી. જય હો માં, જય હો માં, મચાણી મેલડી માં હતી. આ તો જો આ તો માણસ છે ને એટલે ફરશે, હરશે, પરશે, બધે ચારે બાજુ નિરીક્ષણ કરશે ને, બધું બધે નિરીક્ષણ ચાલી રહ્યું છે. બધાને ખબર પડી ગઈ છે કે કાળીનો એક રાજા મેલડી આવીશ.
જય હો માં, જય હો રાજા માં રાજા. ઘણાએ મને જોઈ, ઘણાએ મને વાંચી, ઘણાએ મને સાંભળી છે ને એમને ખબર છે કે અસલ જોગમાં આ મેલડી છો આ કળિયુગની. હા માં. અરે હું કળિયુગ મેં એવું કહેતી હોય કે હું સિંધ વન છપરા નદી ગંધર્પ્યા મેલડી ને 52 મહાણ મીકીને આવેલું છું, પેલી પાવાગઢ ની કાળકા બોલું છું. હા માં હા. માનો કે મેં તારી પાસે પૈસા મુકાવડાયા ને તે મારા માટે નથી. નથી અને આ કળિયુગમાં મને કશું કોઈ આલે નહીં. નો આપે માં, કોઈ મેં નો તને આપે. આલ્યું આજે, તને મને કશું ના આલી માં, શકો. મને કશું કોઈ આલી કે નહીં. નો આલે કે માં. કશું ના આલે, કશું ના આલે, કશું ના આલે. પણ તને એમ કહું છું કે તું સુખી થાય, તારા ઘરમાં પરિવર્તન થાય ને તો રાજપરાની ખોડિયાલનો જે દીવો થાય છે ને તારા ઘરમાં, અને જેને ભાતું ભરીને તું ખવડાવે છે અને ખોડિયાલ કરે છે, ચોક્કસ તું સુખી થાય ને તો 12 થી 4 નું ખોડિયાલનું ભજન કરજે. જય હો મારી અને માં, જય તારા હો. હું તને શું કહું છું, ખોડિયાલનું ભજન કરજે. મેં એવું નથી કીધું મારું ભજન કરજે. હા માં. હું તો ખોડિયાલના રૂપમાં આવું છું, ચાઉંડના રૂપમાં આવું છું, મેલડીના રૂપમાં આવું છું, મોમાઈના રૂપમાં આવું છું, હું તો કાળકાના રૂપમાં આવું છું. મારા રૂપનો કોઈ માપ નથી માં. પણ થાય ને તો તારી ખોડિયાલ માનું 12 થી 4 માં ભજન કરજે, 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 કરજે. કરીશ માં, હું કરીશ ભજન. હું એ જ કહેવા માંગુ છું, આ કળિયુગમાં દરેક મનુષ્યને એ જ કહેવા માંગુ છું કે માં જોવી છે ને તો ચાલુ કરી દેજો ભજન. તમે ભજનમાં ખોવાયેલા હશો અને તમને ઊંઘ આવે અને તમારી માં એના ખોળામાં ઊંઘાડવા ના આવે ને તો બર્યું અવતારમાં મારો ખોટ પડી જાય. હું કોઈ શ્રીફળની આશા રાખતી નથી માં, નથી રાખતા. મારે તો એવું છે કે તું સુખી થાય, તારી પત્નીની તકલીફ મટે, તારી દીકરી છે ના હોણા લૂસી જાય. આટલું મોટું કામ કોણ કરે? મારા ભગવાને મોકલી છે તે કરું છું. કારણ કે તને માનો કે તું જીવ ત્યાં સુધી જીવ, બાકી ભગવાન તો પ્રશ્ન કરે ને. તું છે ને દુનિયામાં કોઈ એવો સમાજ વાળો બાકી નથી જ્યાં તું આને ના લઈ ગયો હોય. કોઈ દવાખાનું એવું ના હોય જ્યાં ત્યાં ના બતાવ્યું. બધે બતાવ્યું. હું તને શું કઉ છું, હું તને શું તારો ને મારો કઈક લેખ હશે. લેખ હોય ને માણસ નો લેખ. લોકો નહીં કહેતા કે જસ લખ્યો હોય, જસ લખ્યો ને જસ હું પોતે લખું છું. હા મારી માં, હા જય હો. લખેલું નથી, હું લખું છું. તમે લખ્યો માં, હું જ લખાઈ દઉં. હું જ બરોબર રાત્રે 2 વાગ્યા સુધી લખાવું ને પછી ભૂસાઈ દઉં. અને પછી કદાચ ભૂસાઈ જાય ને પછી અંદરથી લખવા આવું ને તો હું માતા છું. હા માં. કોક વડીલે ઘર લીધો અને એ ઘર પાછી કુવાસીનામાં ગયું. હા હા માં, હા હા માં, હા હા હા. મારા દાદાની બેન પૈણાવા તા પાછા આવ્યા ને એની ઘરમાં એમનો જીવ ગયો માં. એટલે જ કહું છું કે એની એ બોલું છું. હું તારી માં ના તારો બાપ છે. હા મારો બાપ, મારો બાપ, મારો બાપ. ખ્યાલ પડ્યો? હું તારી માં છું ને આ તારો બાપ છે, આ જગત નો બાપ છે. પેલા શબ્દો નો ઓળખ. આની પાસે ડોશીની પાસે જે ઘર છે ને એની અંદર 84 નું ખાતું જવું ઝોપડી ને પેલી શિકોતર માતા ફરસ. હું મશાણી મેરડી ગોતી લાવી. ઉતર્યું ઉતરું. એક શિકોતર માતા તમારી ભાઈ થાય એ ફરસ કફે થયેલી છે. હા એ જ કહું. હું હાલ છો? મારી શક્તિ અને મારી ભક્તિ પ્રમાણે મારી જે હું પોગઈ આપી. પણ શું હાલ છો એમ કહું છું. તમે કયો મારી ભાડું હું બીજા પાસેથી હું તને શું કહું છું, હું કહું એટલું તો કરશો ને? હા હા કરશો. હા મારી બધા ભેગા થઈને મહાદેવને જળ ચડાવજો ને કૂતરાનો રોટલો નાખજો. જય હો મારી, જય હો, જય ભગવતી, જય ભગવતી, જય ભગવતી. તો આ મારું મહેનતાણું. જય હો મારી, જય હો. અલા મહારાજ આટલું ગોથવામાં 4-5 વર્ષ કાઢ નાખ્યા ને 5 મિનિટ ના લાગી. મારી બહુ મારી 790 ભૂવા ફેરવા મેં. મંદિર, મસ્જિદ, મઠ અને 14 લાખ રૂપિયા મેં દવાખાનાની પાછળ આ દીકરીની પાછળ ખર્ચા માડી. અરે તું 14 લાખ રૂપિયા નહીં 14 કરોડ વાપરે ને પણ મારા આશીર્વાદ વગર ના ઉભી થાય. હું સિંધ છપરા નદી ગંધર્પ્યા મેલડી છો. એટલે તે તું જ્યાં ફર્યો ને તારે લખ્યું હશે. તારે હાલવાનું હતું, તારે લઈ ગયા. મારે કશું જોઈતું નથી. એનું કારણ છે કે ખરેખર માતા હોય ને એ હાલ લે નહીં. જય હો મારી, જય હો. બીજું તમે મન કશું હાલી એકો આપી એકો તો પછી
માડી હું તમને હું આપી શકું? હું એ જ કહું છું કે તમે મને કશું આપી શકો? કઈ નહીં કશું જ ના આપી શકો તમે. માડી અમે તમારી પાસે માગી એકીએ, અમારી માગવાની એક અમે માનવ છીએ માડી. તમારી પાસે કાંઈ નહીં તો આશીર્વાદ અમે માગી મળી, અમે તમને આપી. અને હું આશીર્વાદ જ આલું છું. હા માડી, તમે તો હું તો માર્ગ બતાડું. આવા મેં તને તારા ગમે તેટલા જૂના વર્ષોના 10 વર્ષથી તમે ભૂલ કરી. કેટલા? 10 વર્ષ પહેલા કે 8 વર્ષ પહેલા તમે ભૂલ કરી. તમારા દેવ તમારાથી નારાજ થયા ને તમારાથી જુદા પડ્યા એટલે તમારા જીવનમાં દુઃખ આવ્યું. જય હો માડી. પણ તું મને વિચાર કર કે હું તને હામેથી મશાણી મેળવીને કાળકા તને બોલાવું છું અને હું સીચો દબાવું ના ઊભી ના થાય તો મારા અવતારમાં ખોટ પણ હું મેળવી છું. એટલે કહેવાય આ કળિયુગની, આ કળિયુગની, આ ધરતીની, આ પૃથ્વીની નવખંડ ધરતીની આદ્યા શક્તિ મેળવીને કાળકા છો. એટલે કહેવાય પ્રથમ મેલડી. પ્રથમ મેલડી. બોલો અમૃત બાપાની પ્રથમ મેલડી માતની જય. આવા બીજું કહું. બીજું બોલો માડી. કે તારા દાદાની પાસે માફી મંગાઈને એક હનુમાન શ્રીફળ આલજો અને 3 4 જેટલા હોય તમારું પરિવાર મહાદેવને જળ ચડાવજો ને કૂતરાનો રોટલો નાખજો. અને તને લાગે કે હજુ અમારે બધું સારું થઈ ગયું છે અને મેં કઈ કે મહેનતાણું આલ્યું નથી, તને એવું મનથી મારું લાગે ને મારું કે મારું સારું કરી દીધું બધું, પણ માતાજીને મેં કશું આલ્યું નહીં તો મારું બે મહેનતાણું કયા? એક શિવજીને જળ ચડાવજે અને કૂતરાનો રોટલો નાખજે. અને બરોબર 8 મહિના થાય ને 8 મહિના એટલે મને પાવાગઢમાં દર્શન કરી જજે. જય હો માડી, જય હો. આવી જાય માડી. આ મારું મહેનતાણું. જય હો માડી. કોઈ મને શું હાલ કાઈ નો આપી શકું માડી. હું તમને તારી વાત નહીં, મને કોઈ કશું હાલીએ ક નહીં. અને સોદા હું કરતી નથી આ કળિયુગમાં માડી. તમે તો જગત કલ્યાણી કહેવા માડી. તમે જગતની અંદર કલ્યાણ કરવા હાટું આ રૂપ લીધું છે માડી. અમે તમને શું આપી શકીએ? અમે તો એક ભિખારી બનીને માડી તમારી પાસે એક ભીખ માગવા આવ્યા છે. અરે એ જ કહું છું કે રંગમાંથી રાજા બનવું હોય ને તો હું જોઈએ. જય હો જય હો જય બધું. અને એટલો બધો અભિમાન થઈ જાય ને એટલો બધો તો એક વખત મારી મને મિલીને જો પાછા રંગોમાંથી રાજામાંથી રંગ બનાવું ને તો હું માતા નહીં. જય હો માડી. એટલે 2 વસ્તુ મને 2 આવડે કરતા. હા માડી. સુખી કરતા આવડે છે ને દુઃખી કરતા આવડે. જો કદાચ શ્રદ્ધા વિશ્વાસ ભાવ ઓછો હોય ને મારા પ્રત્યે તો અનુભવ કરવાનો. આમ વાળી ચોળી નાખી ના દઉં તો મારું નામ મેલડી નહીં. અને આમ નાખી દઉં વાળી ચોળીને આમ નાખી દઉં, આમ નાખું ને આમ નાખો એટલે તમારો કોઈ પત્તો લાગે નહીં. પણ તમને નાખું ને તમે ઉડતા હોય ને મને યાદ કરો તો પાછી તાંટા ઝીલવા આવું. હા માડી. હા જય હો માડી. જય હો. ખબર પડી ને? હા માડી. આમ રાત થાય છે તો આમ દિવસ થશે ને એવી રીતે હું છું. માનો તો એની એ બોલું છું, નારાયણની સાક્ષીએ બોલું. આ કળિયુગમાં કોઈએ કીધું નથી કે નારાયણની સાક્ષીએ બોલું, પણ હું અમૃતની મેલડી એક જ એવું બોલું છું કે સિંધવન સપરા નદી ગંદ્રપિયા મેલડીને પાવાગઢની કાળકા અને પશુ પ્રભાત રાજા કરણની વેળાની સમયે બોલું છું. હું નારાયણની સાક્ષીએ વાત કરનારી પ્રથમ મેલડી છું આ કળિયુગમાં. રાજા મેલડી માડી. હા જય હો માડી. પણ મેં તો આશીર્વાદ આલ્યા, તમને લેતા આવડે તમારે લેવાના. હા માડી. જેનો જેટલો ભાવ હશે એવી કૃપા આલીશ. હા માડી. મારા કાકાનો વંશવેલો પૂરો થઈ ગયો મારી. તો મારો છોકરો 19 મહિના દવાખાને રહ્યો ને 98. હા ના કીધું હવે તું કઈશ મારો ભો કરી આલો. અને મારા કુટુંબમાં માંદગી મટતી નથી ને કુસમ મટતો નથી મારી. તમે તો ગ્રહ જોયા? ના. કોઈ હું કોકનું જોઉં, મારું નથી જોયું. એમ નહીં કઈક મંગળ શનિ બની નડતો તો નથી ને? એ ના મારી. તમે હવે જગત જનની છો માં, તમે જ કરી શકો બધું. પુંડડી જોઈ એમાં કઈક આવ્યું? ના મારી. મારો હારું તારું જબરું કે બીજામાં તમારામાં આવે? હા. તું બીજાને જોવો તો એમાં આવે? પણ મારી હું મારું પોતાનું નથી જોઈ શકતો. હે? હા. હું વાત કરે છે? હા. હારું હેડ તારું હું જોઈ આલું. હા બસ માં. હા મારા આખા પરિવારની જન્મ કુંડલી મારી તારા હાથ છે. હવે તું જો મારી. અરે નવે નવ અરે તારી પેઢીના અરે તારી પેઢીના નવે નવ નગર ના બદલી નાખો તો મારા અવતારમાં ખોટ. વાહ માં વાહ વાહ વાહ. તમે કોઈ ગુનો ભૂલ નહીં કરી પણ તમારા બાપુજી દાદાથી થઈ હોય તો એની તો માફી માંગીને ક્ષમા તો માંગવી પડશે. તમારે એનો તો રસ્તો કરવો પડશે ને. તમારે એની કૃપા તો લેવી પડશે ને. અને એ નહીં આલે તો પછી તો બેઠી જ છું. હા માં.
તારી વાત એવી કે બધાનો વંશ વેલો પૂરો થઈ ગયો અને દવાખાના મારો છોકરો બહુ બીમાર છે. અરે બધા બીમાર છે, તું બીમાર જ છો. બધા બીમાર. હારું, હું તને એવું કહું કે જૂના મેલું જૂનું એ ઘર ગોત ને મને 84 ખાતું ગોતી નાલ. જૂનામાં જૂનું ઘર તમારા બાપુજીએ ઘર કોક લીધું હોય. હા. ક્યાં છે તાર બાપુજી? મારા પપ્પા ઘરે છે, એ બીમાર છે, પેરાલિસિસ છે. અચ્છા, કોક વડીલે ઘર લીધું હોય. સમજ પેલા, કોક વડીલે ઘર લીધો અને એ ઘર પાછી કુવાસીનામાં ગયું. હા હા માં, હા માં, હા મારા દાદાની બેન પૈણાવા તા પાછા આવ્યા ને એની ઘરમાં એમનો જીવ ગયો માં. ખ્યાલ પડ્યો? 100% સાચું માં. અરે તારા નવો ઘર બાદ દીધા. હા માં. સટકીને જાય તો ખરી. હા માં. એકઈ સટકીને ના જાય, એકઈ ના જાય. હા માં. જો હું તમને જે કહેવા જાઉં ને એ બરોબર ધ્યાનથી સાંભળી લો, ધ્યાનથી. એમાં ક્યાં લખવું છે? ધ્યાનથી સાંભળો કે જે ઘર આપણે કુવાસી પાસે ગયું ને, તો પછી કુવાસીએ પછી તો એમાં ને એમાં જીવ ગયો. એના પછી આખું બધું ખાલી થઈ ગયું. ખબર પડી તને? ખબર પડી ને? જો તમને ખરેખર દુઃખ આવતું હોય તો બેનું એક 84 ખાતું અને આ તમારી ફઈ. આ 84 ખાતું પકડાતું નથી તો ફઈ પકડાશે ખરી? ના. પણ મેં તને જો હું સીધું તને કહી દઉં ને કે શીકોતર અને જહુ ઝોપડીનું દુઃખ છે તો મગજમાં ના ઉતરો. પણ એવું કહું કે ગયડાએ ઘર લીધીને દીકરીને આપ્યું અને દીકરી અંદર રીબાઈન મરી સાવ માતા છો. અને તારે જોવાનું એ ભાઈ તમારી કુવાસી મરી ને એના પછી બધા ભાઈ હેડવા માંડ્યા ભગવાનના ઘેર. હું તો તમને એના માટે અલા નથી લાગવું બાપા. તું પૂજા કર ને વિધિ કર ને લોકોને ધર્મના માર્ગે વાડ ને હું તાર જોડે છું. મારું કામ ધર્મના માર્ગે વાળવાનું છે. ભૂલ થતી હોય તો ગોતી નાખું. તને ખબર નહીં ઘણા જણા તો જોવડાવા ત્યાં આવતા. આવડે ખબર છે કે બધું કાઢશે એટલે અડધા તો આવતા જ નહીં. હા પણ જશે જ ક્યાં? ટિકિટ તો અહીંથી જ ફાટવાની છે. જો બે માતા તારે એક થઈશ. કઈ થઈ? બે માતા. તમે એમ કહેશો કે દવાખાનું ચાલુ છે, મારો દીકરો દવાખાનામાં છે, મારું પેલું દુઃખ છે. હું તને પહેલા એમ કહીશ કે તમે તમારા ગુના તમારી ભૂલો યાદ કરીને તમે તમારા દેવને અપનાવી લો ને તે દેવ રાજી જ છે. તમે તો લોકોનું સારું કર્યું હશે ને. તું તો બ્રાહ્મણનો દીકરો છે તે તો સારું કર્યું હશે. તને કોઈ દક્ષિણા આપી હશે તો તે હામે એવા આશીર્વાદ આલ્યા. અને એવું કહેવાય કે ગમે તેવું સારું કામ આપણે ઘરે કરતા હોય તો બ્રાહ્મણના પગલા આપણા ઘરે પડ્યા હોવા જોઈએ. શાસ્ત્ર તો એવું કહે ને, તારું શાસ્ત્ર, તમારું ભણતર, તમારું શાસ્ત્ર, તમારું જ્ઞાન, તમારી વિદ્યા એવું કહે કે દરેક કાર્યની અંદર બ્રાહ્મણ હોવો જોઈએ ને. પણ હું એવું કહું છું કે લખી લો કે મેલડી હોવી જોઈએ. જ્યાં તમે ભૂલ કરો ને જ્યાં તમે પાછા પડો ને ત્યાં પાછી મારા એનું પૂરેવું પડે. અને તમે જેને માં કહો છો, તમે જેને પાર્વતી કહો છો, તમે જેને ઉમા કહો છો, એ તો મૂળ હું છું ગાડા. મારી કુળદેવી માં ઉમિયા છે એટલે તને કહું છું એની એ બોલું છું. એટલે જ કહું છું કે એની એ બોલું છું. હું તારી માં ના તારો બાપ છે. મારો બાપ. ખ્યાલ પડ્યો? હું તારી માં છું ને આ તારો બાપ છે. આ જગત નો બાપ છે. અરે હું મેલડી છું ને, હું માતા. હું તો ભગવાનનું ભજન કરું છું. પણ જો હું ભગવાનનું ભજન કરું છું 12 થી 4, પણ મેં માળા લીધી નથી. મને ભગવાને કીધું છે કે તું યાદ કરે એટલે તારું મહેનતાણું મારા ભગવાનના તા લખાઈ જાય. ભગવાન તો એવું જ કહે ને. શું તમે માળા ફેરવવાથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય ખરી? તમે ભગવાનના થઈ જાઓ ખરી? ના.
અને હું તો એવું કહું છું કે તમે ગમે તેવા કર્મ કરો ને ગમે તેવી ભૂલો કરો પણ ભગવાનની આગળ બધી શરણાગતિ પામીને હથિયાર મૂકીને પવિત્ર થઈ જાવ ને તો પાછો પરમાત્મા હારો અવતાર આવે. સ્વીકારે સ્વીકારે. એટલે કળિયુગમાં મેં એવું કીધું આ માણસના કળિયુગમાં મનુષ્ય છો ને એટલે મેં એવું કીધું કે હારો અવતાર જોઈતો હોય ને હારો અવતાર કે હવે મરી જવા છો ને ભગવાન પરમાત્મા હારો અવતાર આપો તો તમારા કર્મ સુધેરેલા હોવા તમે પવિત્ર હોવા જોઈએ અને તમે કોઈ ખોટું કાર્ય ના કર્યું હોય ભગવાનના ગુના ના કર્યા હોય અને નિર્દોષ જેવું એક બાળકે જન્મ લીધો હોય એવા નિર્દોષ થઈને ભગવાનના ઘરે ગયા હોય ને તો પરમાત્મા તમને બીજો અવતાર આપે ને પરમાત્મા તને મને બે ના પ્રશ્ન કરશે કે હે બ્રાહ્મણ તને તો ધરતી પર મોકલ્યો તો તે તો સારું કર્યું છે કે ને તે કદાચ બ્રાહ્મણ છો તે એવું નહીં કે તું બ્રાહ્મણ છો તો તાર તું ખોટું કુદાળ ના બોલ્યો હોય કે તારથી ખોટું નહીં થયું હોય તું બ્રાહ્મણ ખરો પણ એક મનુષ્યની યોનીમાં છો એટલે ખોટું બોલ્યો હોય ને ખોટું કર્યું હોય એટલે પરમાત્મા તને પૂછશે ને મને પૂછશે કે શું કરીને આવ્યો એટલે તું ના બોલીએ પણ હું કહું કે હજારો કરોડ લાખો પરિવારનું હારું કરીને પરમાત્મા તારી પાસે પાછી આવી છું એટલે તારણ મારે બે ને ભગવાનને જવાબ આલવાનો છે અને તારણ મારે નહીં આ દરેક જીવે ભગવાનને જવાબ આલવાનો. પરમાત્મા હિસાબ લે છે તાર તમે હિસાબ નહીં આપી શકો પણ અને પરમાત્મા પાછો એવું કે છે કે અમૃતની મેલડી છોડાવવા આવેલી પણ તોય તમે છૂટ્યા નથી. એટલે ભગવાનના ગુના કરશો નહીં ભગવાનના ગુનામાં આવશો નહીં પણ તું બ્રાહ્મણ છો એક પવિત્ર આત્મા છો ને ભગવાને તને ખારો જન્મ આપ્યો પણ કઈક તમારા વડીલોના ગુના કે કઈક તમારા વડીલો નતું કરવાનું એવું કર્યું છે એટલા જ દુખી છો. થાય ને બ્રાહ્મણ હોય કે ગમે તે હોય એના કર્મની સજા તો મળે ને કર્મ ભોગવવા પડે એ તો ભગવાનનો નિયમ જ છે. તું હોય કે ગમે તે હોય જેને જેવું કર્મ કર્યું છે એવું એને ફળ મળે. સારું કર્યું હોય તો સારું જીવન મળે ને ખોટું કર્યું હોય ને ખોટું બોલ્યા હોય તો પરમાત્મા એવું આપણને એટલે ભગવાન કોઈને હારું કરતો નથી ને ભગવાન ખોટું કરતો નથી. પરમાત્માએ ધરતીઓ પર તમને મૂકી દીધા ને છૂટા મૂક્યા છે કે તમે ખોદો ને તો તમે પડશો તમે ખોટું બોલશો તમે દુખી થશો. તમે કોઈનું સારું કર્યું હશે તો ભગવાન પરમાત્મા તમારું સારું કર્યું થાય. આજકાલ કરતા 90 વર્ષ થયા પણ તારી પેઢીનો ઉદ્ધાર ના થયો. પણ જે ઘર તમારું અસલ જો આ તાર શું થાય મારા કાકા છે એ નહીં આ શું થાય મારા કાકી એમનો છોકરો એક્સપાયર થઈ ગયો. હું શું બતાવું છું પેલા સાંભળ મેં એવું કીધું કોણ મરી ગયું કોણ જીવે છે પેલા શબ્દોનો ઓળખ. આની પાસે ડોશીની પાસે જે ઘર છે ને એની અંદર 84 નું ખાતું જવું ઝોપડી ને પેલી શિકોતર માતા ફરસ હું મશાણી મેરડી ગોતી લાવી ઉતર્યું એક શિકોતર માતા તમારી ભઈ થાય ફરસ કફે થયેલી છે. અને તું એવું કહે ને કે મારો દીકરો દવાખાનામાં છે ને આમ ને તેમ છે પણ તું જાય ને તું બ્રાહ્મણ છો ને તું જાય ને ખાલી એના માથે હાથ મૂકીને એવું કે માં જહુ તારો દીવો કરવાનો છે. અરે ભાઈ શિકોતર તારો દીવો કરવાનો છે અને 48 કલાક થાય ને તારો દીકરો તારી સામું જો ને તો માનવાનું કેવું નારાયણની સાક્ષી હું તો બતાવવા આવી છું ને બતાવું છું ને કરાવું છું તમારી પાસે. તમને કરતા ના આવડે ને તો તમારું ગુનો ને ભૂલ કહેવાય. તમે મારા બતાવેલા માર્ગે તમે ના ચાલો ને તમારું દુઃખ આવે ને તો તમારું કર્મ કહેવાય. કહેવાય કે નહીં? એટલે આ ડોશીન પાસે જે ઘર છે ને એ ઘર ઐતિહાસિક થાય જૂનું થાય. એની અંદર તમારી ફઈ રહેતી ને એ ફઈનો જીવ અંદર ગયેલો અને એના પછી તમને ભયંકર દુઃખ આવ્યું ને તો 2 દેવનું જહુ ઝોપડી એટલે ઝોપડી બોપડી નહીં કહેવાની જહુ માં કહેવાના. શું કહેવાય? જહુ માં. હા પેલા તો લોકો ભુવા બહુ જબરા મૂસો વાળા જહુ માન ઝોપડી કે ઝોપડી. અત્યારે એમને પેઢીનો કોઈ પત્તો નહીં કોઈ જીવતું નહીં બધા ભગવાન ઘેર નાખ્યા એડો તાર ઉપડો. પણ એવું નહીં માનવાનું ને એવું નહીં વિચારવાનું કે માતા અમને દુઃખ જ દે છે ના એ માતા સુખાઈ દે છે ગાડા તને લેતા આવડે તો. રૂપિયા વાળા કરે મહત્વનું નથી પણ તમને હારા પવિત્ર ચોખ્ખા અને તમે જીવો ત્યાં સુધી જીવાડે એનું નામ માતા કહેવાય. તમારે એ જોઈએ સારું જીવન. નાની ઉંમરમાં લોકો ભગવાનના ઘેર જાય છે ઉભા રહે. તમારા ઘરોમાં આજકાલ કરતા 4 ઘર ખાલી થઈ ગયા ખાલી ના થવા જોઈએ એ જોઈએ ને.
તે આના ઘરે જજે, આના ઘરે હા માં આના ઘરે જજે ને 2 દીવા કરજે. આ ડોશીના ઘરે જજે ને 2 દીવા કરજે. એક તારી ભાઈ શિકોતર નો અને જવું ઝોપડીનો, 2 ને ચોખાનું નિવેદ આલજે ને 2 ના 2 આજુબાજુ દીવા કરજે. અને તું ભક્તિ કરે ને 3 મહિના થાય ને તું મારી પાસે આવે ને તું એવું કે માં તું બોલી હતી અને મારું આજે પૂરું થઈ ગયું, તો તારા માનવાનું કે હું સિંધ છપરા નદી કંદરપે મેલડી ગાઈ ગઈ હતી. હા આમાં આવા તું કહેતો હોય તો પેલા ઘર બધા છૂટા કરું. મેં બાંધીને રાખ્યા છે તારા જ ખાલી. તમારા ઘરની અંદર દેવ દુઃખ હોય ને તો તારી કુળદેવીનું. હા માં. અને જો હું એવું નથી કહેતી કે ભાઈ આ ખોટું ધૂણસ કે માતા નથી, એવું નહીં. તારા ઘરની અંદર જે માતા આઈશ તમે લાયા છો હૃદયમાં, કોઈ દીવા કરવાથી આવતી નથી. દીવો કરો, તમે દીવો લઈને જાઓ ને માતાજીને લેવા, તમારા હૃદયમાં ના હોય તો ક્યાંથી આવશે? આવશે નહીં આવે. આપણા હૃદયમાં જે દીવો હોય તો પ્રગટ કરવો પડે ને. પેલો દીવો તો ઓલવાઈ જાય ચાલે, પણ હૃદયનો દીવો તો આપણે જળહળતો રાખવો પડશે ને, રાખવો પડશે ને. એવી રીતે એ માતાજી તમે લાયા હૃદયથી, પણ એને બેહાડીને પૂજીને સેવા કરીને તમે ભૂલી ગયા છો. તમે ભૂલી ગયા છો કારણ કે દુઃખ આવ્યું છે. પણ દુઃખ આવ્યું છે તો આને મટાડશે કોણ? તારી ચાવણ માતાએ તમને જગાડવા માટે તમને દુઃખ આલ્યું. કેમ દુઃખ આલ્યું? કે તમે ચાવણ માતાને ભૂલી ગયા છો. તમે તમારી ચાવણને મળવા જતા નથી. તમે તમારી કુળદેવીને ખોડો નાખવા જતા નથી. નવો બાયો ચાહી ખોડો નાખા, આવું પહેર્યું હોય ને માતાને ચાહી ખોડો નાખે. નાખે ખરી. ભૂલ થઈ મારી. અરે ભૂલ ને ગુનાની વાત નહીં થતી. અહીંયા ઇતિહાસ ગવાય છે. ઇતિહાસ ગવાય છે કે બાળકને દવડાવતી ને તારા પાલવમાં ઢાંકતી હતી. આમાં ચા ઢાંક. સાચી વાત છે મારી. સાચી વાત છે માં. એટલે માં કહેવાય. માં એટલે માં કહેવાય ને. માએ એ જ નજર રાખીશ જોવાની. માએ એ સુરતા રાખી છે તમારા આશીર્વાદો પર. માએ એ જ કૃપા રાખી છે. તમે બદલાઈ ગયા, માં નથી બદલાઈ. અને એમ કહું છું કે દુનિયાની ભગવાન એક સમય બદલી જાય ને, માં કોઈ દાડો ના બદલાવી જોઈએ. આના દર્શન કરવા જઈએ કે માની આશીર્વાદ ને કૃપા લેવા જઈએ તો દીકરો હોય એ માથે રૂમાલ બાંધીને માને પગે લાગે, અને જે સ્ત્રી હોય એ ખોળો નાખે. આમાં તમે ચા નાખો એમ કહું છું. મને નથી નાખવાનો એમ નથી. આ મારી વાત છે. એમ કહું છું કે ભલે તમે આવી રીતે મારા પાસે આવતા હોય, પણ હું તમને એમ કહું ને કે દુઃખ મટાડવું છે. અને મન વગડે તારી માતા ચાવણ બેઠી છે એક મઢની અંદર, અને વડ વગડે જાય તારા ઘરની અંદર સફેદ કલરની હાડી પડી છે, બરોબર, ત્રીજા ખાનામાં પડી છે, કાઢીને પહેરીને જજે. કે વન વગડે બેઠી છે તો આવા રૂપ લઈને ના જશો. સાચી વાત. જે નારીનો સ્વરૂપ હોય આ તો કહેવાય કે નહીં? તો પછી તમે બદલાઈ જાઓ, માં બદલાય માં ના બદલાય કોઈ દાડો. અને ઉદાહરણ જોવું હોય તો પાછળ વળીને જોઈ લે. જો હા એને જો, એનો પહેરવેશ જો, તારો પહેરવેશ જો. તને કોઈ માં ના કે આમાં પૂછી જો એનો માં કે હું માતા છો. સાચી વાત. કોઈને પૂછ તો પૂછ. એ આ બે માંથી માં કોનામ દેખાય છે? તો હું કહું એ ખોટું? આ બધા કે સાચું. આનામ દેખાય ને, માનું તત્વ દેખાય છે ને, એક મર્યાદા દેખાય છે ને, હૃદયથી માં દીકરાને હાચવે એવું દેખાય છે ને, તો પછી એમ. એટલે દેવગતિ બતાડું છું, દેવના રસ્તાએ કરી આલું છું, દુઃખમાંથી સુખમય લાવવાનો ઘણો પ્રયત્ન કરું છું, ઘણાના પ્રયત્નો કરીને બહાર લાવીશું. પણ કદાચ એમને સુખ મળ્યું હોય, છલકાઈ ગયા હોય, અને ભગવાન માતા નારાજ થાય ને પાછો નારાયણ આટો મારે, એમાં મારો શું દોષ? ના માં, સાચી વાત છે. ખરું માં. તમે હું તને શું કહું ખબર છે? હું તને કહું એટલું કરી આવીશ? હા કરી આવીશ માં, 100%. એ માતા એના રસ્તે, તમે તમારા ઘરે. હા માં. કરું કહું? હા કયો માં, જણાવો. પહેલા ઘરે ચાવણ માતાને દીવો કરજો. હા માં કરીશ. ચામુંડ માતાને દીવો કરજો અને સુખડી શ્રીફળ ધરાવજો. હા માં. તમે જે નિવેદ કરો એનાથી લેવા ખાવા નથી. હા માં. સુખડી શ્રીફળ ધરાવજો. હા માં.
અને આ બે પાછા એ માતા તારા કુળ આમની બધાને તમારે કુળદેવી તો થાય ને હા માં થાય. એટલે 5 વખત ખોળા નાખજો. હા માં. બરાબર. હા માં. એટલું કરીને તમારી ચાવણ માતાને તમે એમ કહેજો કે માં હજારો કરોડો લાખો ગુના કર્યા અને માં હું કઈક અમે બધા ભટકી ગયા માં, અમે તને ઓળખી ના કે માં તું કેવી છે ને કોણ છો, પણ કદાચ માં તને અમે મૂકી દીધી ને તને ભૂલી ગયા. હું કળિયુગમાં એવું કહું છું, આ કળિયુગમાં કે તું તારી ચાવણનો દીવો કર ને તો મને મેલડીને અંદર જોજે. હા માં. હા માં. મેં એવું કીધું નથી કે મારા દીવા કરજો, મારી આરતી કરજો. હા માં. મારા તો નારાયણે ચાંદો ને સૂરજ મૂકેલા. હા માં. હા સાચી વાત છે. હા મૂકેલા ચાંદો ને સૂરજ મારા ભગવાને મૂકેલા છે અને એમાં હું માતા હમાઈ ગયેલી છો. હા માં. પણ એવું કહું છો કે બરોબર તારા ઘરે ચાવણ માતાનો દીવો કરીને જેવી રીતે તું અત્યારે રોયો ને એવું પાછું રોજે. અને એટલું કહેજે કે માં હજારો લાખો ને કરોડો ગુના કર્યા છે પણ હે માં ચાવણ તું તારા ખોડે ખંચેરીને લઈ લે. હા માં. અને માં જે બોલી ગયો છો એમાં હું પાછું મારું સુધારી લઉં છું. જે શબ્દ બોલ્યો છું એ શબ્દ પાછા હું લઉં છું માં, અને એ માતાની હું માફી માંગી આવું છું માં. તે માં તું આશીર્વાદ ને કૃપા કરજે. એવું કરીને એ માતાને સુખડી શ્રીફળ ધરાવજો, પગે લાગજો, ખોળા નાખજો, ઘડીક વાર 5 મિનિટ એની પાસે બેસજો અને બરોબર હૃદયથી માફી માંગજો. અને એનાથી 3 દિવસ થાય ને પછી એ ચાવણ માતાને તમે કરો ને 3 દિવસ જાય ને મોગલ ધામે. હા માં જઈશ મારી માં. જે મોગલ ધામે અને બરોબર 25 કિલોમીટર બાકી હોય ને 25 કિલોમીટર અને એક ડોશી મળે રસ્તામાં તારી નજર એક થાય તો માનજે કે અમૃતની માતા જોડે આવી હતી. હા મારી માં. હા માં. ધન તમારા અવતાર. અને એક શ્રીફળ લેજે, એક શ્રીફળ. હા માં. અને મોગલને એવું કહેજે કે માં હું ભૂલી ગયો છું. હા માં. માં તને પૂજવાનું વચન આપીને ગયો છો. હા માં. અને માં હું તને હાચી બી ના આવી ગયો, માં તને મળવા ના આવી ગયો. પણ માં તું તો માં છો ને, તું તો જગત જનની જોગ માયા છો ને. તે માં મોગલ આથી તારા ને મારા રામ રામ છે. માં કદાચ તારો દીકરો તું મને હમત્યો ને તો મારા હૃદયમાં રહેજે. હવારમાં ઉઠીને 5 વખત તારું નામ લઈશ માં. પણ માં તું રાજી રહેજે. મારી ચાવણ છે ને મારી જનેતા, મારા વડવાઓની, મારા પરદાદાઓની માતા છે ને ચાવણ માતા. માં એનો તારો ઝઘડો કરાયો હોય ને તો મેં કરાયો છે, પણ હે મોગલ તું રાજી રહેજે. અને માતને શ્રીફળ આલું છું આ ગુનાનું, કારણ કે માનું ભગવાને શ્રીફળ બનાવ્યું છે. કારણ કે માં પૈસામાં નથી આવતી, હોનામાં નથી આવતી, રૂપામાં નથી આવતી. માં તો એક જળમાં આવે છે, એક મીઠા ભાણામાં આવે છે. હા માં સાચી વાત છે મારી માં. એટલે શ્રીફળ આપીને વધેરીને એની માફી માંગજો ને કહેજો કે માં હું તો રામ રામ કરવા આવ્યો છું માં, પણ કદાચ માં તું જે હમતતી હોય, પણ માં કદાચ તું મને તારો હમતતી હોય અને માં મેં ખોટું ના કર્યું હોય પણ હું કદાચ બોલીને ગયો ને માં હાચી બી નહીં શક્યો, માં તારા દીવા ના કરી શક્યો, પણ માં કદાચ મારો ભાવ સાચો હતો તું મારા ઘરે આવી હતી માં. તું મારા ઘરે આવી હતી એને તે મને સુખી કર્યો છે માં. અને માં હોય ઘર જેના ઘરે એને તો એ તો સુખી જ હોય ને. તે માં મોગલ તું રાજી રહેજે. અને માં તને શ્રીફળ વધેરું છું આથી તારણ મારા રામ રામ છે માં. તું રાજી રહેજે. અને માં તું હવનું કલ્યાણ કરજે. તું તો જગતની કલ્યાણી માતા છો ને. માં તું રાજી રહેજે. એવું કરીને એની પાસે છૂટજો અને બરોબર ઘરે આવીને પાછી એક શ્રીફળ અને સુખડી લઈને બેસજો તમારી ચાવણ માતાએ. અને એવું કહેજો કે માં આજ તું એક પહેલી ગણ કે છેલ્લી ગણ તું અમારી ચાવણ કુળદેવી એકની એક જ. અને માં અમે ભૂલા પડી ગયા હતા પણ અમૃતની મેલડીએ માર્ગ બતાડ્યો છે. તે માં અમે મોગલને આજે અમે શ્રીફળ આલ્યા અને ગુના ભૂલની માફી માગી લીધી. તારે વિચાર કરવાનો હતો, તારી કુળદેવી ધૂણવા ના આવે પણ એ આવતી હતી. આવતા હતા મારી માં. પણ હું તને શું કહું છું કે કદાચ એ જ મોગલે મને કીધું હશે કે મારે જવું છે ને અમૃતની મેલડી મને મોકલી દે, એટલે મેં એવું કીધું કે ના, જેવો જ માગીને ગયો છે એવો પાછો દાસ છોડાવ હાથો જગતમાં મારું નામ મેલડી નહીં. જઈશ મારી માં, જઈશ મારી માં. એટલે બધા જજો, શ્રીફળ વધેરજો. એવું મનમાં રાખશો નહીં કે અમે કોઈ ગુનો કર્યો, ભૂલ કરી. ના, માં છે એટલે ક્ષમા કરશે, માં છે એટલે મૂકી દેશે, માં છે એટલે પછી દયા એ રાખશે અને માં છે લાફો મારીને ધવડાવશે. એટલે ઘરે આવીને પાછી માફી માંગીને કહેજો કે માં તું છેલ્લી ને પહેલી જીવાડો તો તું મારે તો પણ માં ચાઉન તને મૂકવાની નથી. અને બરોબર 3 મહિના થાય તને એવું લાગે ને કે હું કોઈક માતા આ કળિયુગની અંદર કોઈક જનેતા બેઠી છે, માં બેઠી છે
અને મને માર્ગ બતાડ્યો અને મારા ઘરમાં બધું પરિવર્તન થઈ ગયું. તો વન વગડે એક ચાવણનો મઢ પડ્યો છે ને તા જજે. હા મારી માં. તારા અસલ દાદાના ગામડા ખેતરમાં જજે. હા માં. અને તા વન વગડે વચ્ચો વચ એક મંદિર બનાવ્યું છે ને ત્યાં ચાવણ માતાનું અસલ તારા દાદાનો બાપનો બાપ નતો ત્યારનો એક મઠ પડ્યો છે. હા માં. તારા દાદાના દાદા હતા ને એ વખતનો મઠ બનાવેલો છે. તા જજે ને 5 કિલો સુખડી ધરાવજે. કેટલી? 5 કિલો સુખડી. હા 3 મહિના હા બધું તારું સારું થાય ને. કોઈ સપનું ના આવે, કોઈ જગાડવા ના આવે, ધંધા પાણી રસ્તામાં બહાર કશું દુઃખ ના આવે. હું સિંધવન સપરા નદી કંદરભિયા મેલડી છો. ધન તમારા અવતાર. મારું ગોતેલું આ કળિયુગમાં કોઈ દાડો ખોટું ના પડે. હું મેલડી છો. હા માં. પણ હું તને એમ કહું છું કે ભૂલો પડી ગયો તો ને એ માર્ગ બતાવી મારી ફરજ હતી. હા માં મારી. હું તને જે ભણાવ્યું છે એ કળિયુગમાં કોઈ ભણાવવા નહીં આવે. નહીં આવે મારી. તારી જ રહેશે. અને ઘરે આવીને દીવો કરે સુખડી ધરાવે ચાવણ માતામાં તો મને એને એમાં રૂપમાં જોજો ને હું એની એ છું. હા મારી માં. હા માં. ના કળિયુગમાં આવીશું. કળિયુગમાં આવીશું. કળિયુગમાં સતયુગ લાવવા માટે. હા મારી માં. બધાનું કલ્યાણ કરવા આવ્યા છો મારી માં. અને સતયુગ ક્યારે હશે કે તમે નિર્દોષ હશો ને ત્યારે. હા માં. કોઈ ગુનાહ નહીં કર્યા હોય ને ત્યારે. હા માં. નિર્દોષ હશો, ગુનાહ નહીં કર્યા હોય, ખોટું બોલ્યા નહીં હોય, ખોટું કર્યું નહીં હોય, કોઈનો 5 પૈસો લીધો નહીં હોય. હા માં. અને તમે પવિત્ર જીવન જીવો ને એટલે એવું સમજો કે તમે સતયુગમાં જીવો છો. હા મારી માં. હા માં. હું તને જે કહું છું ને હા માં. એ ધ્યાનપૂર્વક સાંભળ. હા માં. કે તારા ઘરની અંદર દેવદુખ હતું. હા માં. પણ તમારી માતાનું હતું. હા મારી માં. તમે શું કર્યું? બહારથી એક દેવ લાયા. હા માં. બે ભેગા થયા. હા. એમાં શું થયું? એ એની જગ્યાએ, આ એની જગ્યાએ, વચ્ચે તમે હતા. હા માં. દુઃખ તમને પડે? હા મને પડે. અને જો આમ જોવા જાય ને તો 20 ઘરના દુઃખ, 20 ઘરની દીકરીઓનું દુઃખ. હા માં. સાચી વાત. 100% સાચી વાત. એના કરતા તાર અલા કઈક સંબંધ હશે તાર ને મારા કઈક ગયા જન્મનો લેખ હશે તારે ભેગા થયા. હા માં. તમે મને સપનામાં આવ્યા હતા 6 વર્ષ. એટલે 6 વર્ષ પહેલા મને સપનું આવ્યું હતું અને આ જગ્યા મને દેખાણી હતી સપનામાં અને હું ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંયા આવ્યો. એ સપનું મને 6 થી 7 વર્ષ પહેલા મેં. જેટલો ભાવ હતો ને મુગલ પ્રત્યે એટલો ભાવ એના પ્રત્યે રાખજો. અને કદાચ હું તો એવું કહું છું કે કશું ના થાય ને કશું ના થાય તો મનથી એક વખત એવું કહેવું પડે કે માં અમે તારા તું અમારી તું રાજી રહેજે. હા મારી માં. હું તો એવું કહું છું કે ઘરે ઘરે દરવાજે લખવું પડે, મંદિરે લખવું પડે કે માં ગમે તે થાય તું અમારી ને અમે તારા છીએ. હા માં. હા માં. હા માં. બરોબર ને? હા માં. એટલે ગુનાની ભૂલ તારી થઈ. જો મેં તમને બધું ભણાયું, હવે તમે એમાંથી ના ભણો નપાસ થાવ ને તારી ભૂલ ક્યાં? મારી ભૂલ. અને મેં તને એવું કીધું કે બરોબર મોગલ ને મળવા જાય ને 25 કિલોમીટર તને મળું તો તારે માનવાનું છે કે હું મેલડી તારી હેંગાત આવી હતી. હા મારી માં. હા માં. હા માં.